વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદા. કે ખ્યાલ આવ્યો તો બીજા કલાકારોને જોતા કે એક દિવસ ગોપાલ સાધુ ગુજરાતમાં આટલું સરસ મજાનું મોટું નામ થશે? નહીં, પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવો ખ્યાલ તો નહોતો આવ્યો, કારણ કે એ જીવન અઘરું લાગે છે કે એ જીવનમાં મજા આવે છે? આમ તો કલાકાર લાઈફ બહુ સારી છે, આપણે જો નિભાવી શકતા હોય તો. પણ જ્યારે ગોપાલ સાધુ નાના હતા તો ગાવા સિવાય જ્યારે એક બાળપણની અવસ્થા હોય, વેકેશનમાં રમવા જાય કે એવું કંઈક કરતા હશે, તેવો કોઈ મજાનો કિસ્સો કે પ્રસંગ? બાળપણમાં તો લગભગ રમવાનો એવો અવસર નથી મળ્યો, પણ તમારે આવું બનેલું છે કે આખી રાત કોઈ પ્રોગ્રામ કરાવે પૈસા ના આપ્યા હોય? અમુક સમય તો મને એવું લાગતું ને જમવાનું નથી અમારે, બાકી એમાંથી પૈસા એટલું કંઈ મળતા નથી. ડાયરાની અંદર તમે રડી રહ્યા છો, એ ભાવ છે તમારો. મારે એમના વિશેની થોડી ઘણી વાતો સાંભળવી છે. નારાયણ બાપુ અત્યારની જનરેશન નહીં સમજી શકે. એમને પૂછો કે નારાયણ સ્વામી કોણ હતા, તો કોઈ ઓળખશે? હનીસિંહ કોણ હતા, તો તરત હમણાં ફોટો બતાવશે આપણને. એ શિક્ષા મળતી હતી સંગીતની ને ભજનોની, એટલે કદાચ એ ન થઈ શક્યું. તો એ વખતે ગુસ્સો આવતો ખરો દાદા ઉપર? તો આ તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો. આ મારે ક્યારનો ખુલાસો કરવો હતો, કારણ કે હું પ્રથમ લંડન એ પહેલાં જ એ એક્સપાયર થઈ ગયા હતા. તો એટલે મૂળ અમારો સ્ટાર્ટિંગ દસકો જોઈને ગયા એ. હા, જે અત્યારનો દસકો જોયો હોય તો એ મને એવું લાગે છે કે અત્યારે આમ ન બદિયા બેદ ક્યા જાને મુझे दिल की बीमारी है, मुझ दिल की बीमारी है. મહાદેવ હર. બધાને શ્રાવણ માસની શુભકામનાઓ. આમ તો શ્રાવણ માસ અડધો પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ જ્યારે શ્રાવણ માસ ચાલતો હોય એટલે ભક્તિ આખો મહિનો રહે, અને એમાં મહાદેવની ભક્તિ બધા જ કરતા હશો, આપ પણ કરતા હશો. જ્યારે ભક્તિની વાત આવે ને તો ભક્તિના 9 પ્રકાર કહેવામાં આવ્યા છે. એમાંનો એક પ્રકાર છે ભજન, અને એવા જ એક આજે ભજનિક જે બહુ સુમધુર રીતે ભજનો ગાય છે, સંતવાણી અને ડાયરાના ઘણા બધા પ્રોગ્રામ કરે છે. ચોક્કસપણે તમે પણ એમને સાંભળ્યા હશે. એવા ગોપાલ સાધુ સાથે આજે બેઠક કરવાના છીએ. બેઠક શું કરવાના છીએ? વાતો કરવાના છીએ કે ભજન પાછળના ભાવ ક્યાંથી આવે છે, કેમ એકદમ 5-7 વર્ષની નાની ઉંમરથી એમને ભજન ગાવાનું શરૂ કર્યું, અને આજે માત્ર 22 વર્ષની ઉંમરમાં આખા ગુજરાતમાં ગોપાલ સાધુનું નામ છે. ગોપાલભાઈ બહુ સરળ વ્યક્તિ છે, પરંતુ એમના જે ભાવ છે દરેક ભજન પાછળ, એ શીખવા પાછળની મહેનત, સંઘર્ષની વાતો બહુ અનોખી છે. આનાથી ચોક્કસપણે તમને પ્રેરણા મળશે, અને ભક્તિનો ભાવ તો રહેશે જ. તો ચાલો શરૂઆત કરી. સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં ગોપાલ સાધુનું. ધન્યવાદ અનુજભાઈ, ધન્યવાદ. કેમ છો? મજામાં? બસ મજામાં એકદમ. આપણે શરૂઆત કરીએ ને પહેલાં સરસ મજાનું એક ભગવાનનું સ્મરણ કરીએ, હાજી હાજી, અને કંઈક એક સરસ મજાનું ભજન કદાચ તમે ગાઈ શકો. શ્યોર શ્યોર. આપણે શરૂઆત કરીએ તો ગજાનંદ ગણપતિ મહારાજનું આહવાનથી જ કરીએ. જી જી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદા. જય ગણેશ ગણનાથ દયાનિધિ सकल विघ्न करो दूर हमारे. जय गणेश जय गणेश जय गणेश जय गणेश गणनाथ दयानिधि. જય ગણેશ. જય ગણેશ. ઉંમર કેટલી થઈ? પહેલો પ્રશ્ન એવો લઈશ. આવતો બર્થડે છે મારો, એટલે લગભગ 27 બેસી જશે મારે. 27 વર્ષ પૂરા થશે. અને કેટલા વર્ષથી સ્ટેજ શો કરો છો, સ્ટેજ ઉપર છો? સ્ટેજ પર હું ગાઉં છું એના આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 21 વર્ષ તો કન્ફર્મ છે.
હા આ સવાલ એટલા માટે જ હતો કારણ કે મારે શરૂઆત ત્યાંથી જ કરી હતી. 6 વર્ષની એકદમ નાનકડી ઉંમર, હાજી. બરોબર છે. કદાચ બોલતા પણ પ્રોપર એટલું સરસ ના નહીં. આવડે, અક્ષર જ્ઞાન ન હોય, ભણવાની તો હજી હવે શરૂઆત થવાની હોય. અને એ સમયથી સ્ટેજ ઉપર જવું, ગાવું, અને મને તો એ ગોપાલ સાધુ યાદ છે કે જેનો હાથે હાર્મોનિયમમાં પહોંચાતો નથી. હજી પણ યુટ્યુબમાં વિડીયો જોવા મળે કે આખો ગોપાલ સાધુ આમ થઈ અને હાર્મોનિયમ વગાડે છે. સાચી વાત છે. એ ત્યાંથી શરૂઆત કરી એટલી નાની ઉંમરમાં. એ વખતે કદાચ શરૂઆતી તબક્કે ખ્યાલ આવ્યો તો બીજા કલાકારોને જોતા કે એક દિવસ ગોપાલ સાધુ ગુજરાતમાં આટલું સરસ મજાનું મોટું નામ થશે? નહીં, પહેલાં તો સ્ટાર્ટિંગમાં એવો ખ્યાલ તો નહોતો આવ્યો, કારણ કે એટલો આપણે વિચાર બી ન આવે ને. પરંતુ આપણે મહેનત ચાલુ રાખી અને આપણે ભજન ચાલુ રાખ્યા અને પ્રોગ્રામ ઈશ્વરની દયાથી ખૂબ મળે છે અને મળતા રહ્યા હતા પહેલાં પણ. એટલે કન્ટિન્યુ રાખ્યું એટલે આવું બધું બની શક્યું. અને પણ એ નાની ઉંમર જ્યારે હતી ત્યારે તો રમવાની બહુ ઈચ્છા થાય, મિત્રો સાથે ફરવાની ઈચ્છા થાય, ને એવા સમયમાં અંદરથી અંતસ્પૂર્ણા થઈને ગાયું એવું તો છે જ નહીં. તમને તો તમારા ગુરુ, તમારા દાદા હા દ્વારા તમને શીખવા માટે કે ફોર્સ બહુ કરતા. હા તો એ વખતે એવું થતું કે ના, રમવા જવું છે, નથી આ કરવું, એવું ક્યારે વિચાર આવતો? હા, પહેલાં બહુ એવું થતું, કારણ કે નાની ઉંમર હોય તો તમને તો ખ્યાલ છે કે બાળપણમાં તો આપણને કાંઈ પણ રમત હોય તો એમાં દાદા બહુ બેસાડતા અમને, અમુક વાર મારતા બી ખરા. હા, પછી ધીમે ધીમે કરતાં એમ કરતાં કરતાં ધ્યાન આમાં એમને દોરી નાખ્યું કે એથી ધ્યાન બહાર જાય નહીં. પણ તો બી અત્યારે પણ કોઈક વાર ઈચ્છા થાય કે બ્રેક લઈને ક્યાંક ફરીએ, આનંદ કરીએ, પણ કન્ટિન્યુ છે અત્યારે. ના, પણ મેં એવું સાંભળ્યું છે કે જે ડાયરા કરતા હોય, સંતવાણીના પ્રોગ્રામ કરતા હોય, કલાકારોને ફરવાનું તો અવારનવાર બહુ થતું હોય. એટલે એમ કે રજા મળે શું કરવું, તો મેં ઘણા કલાકારોના મુખે એવું સાંભળ્યું આરામ કરવો છે ઘરે. હા હા, પણ એમાં કેવું છે, બધા એવું સમજે છે કે ફરે છે, બધા આટલા કન્ટિન્યુ કાર્યક્રમ કરે છે પણ ફરે છે. પણ એમાં પ્લસ પોઈન્ટ અમારા માટે એ નથી. એમાં કારણ કે અમે જઈએ પ્રોગ્રામમાં તો સોમનાથ કાર્યક્રમ છે, ચલો, તો ટાઈમ ટુ ટાઈમ આગલા દિવસે કંઈક બીજે કાર્યક્રમ હોય તો મારે એવો ટાઈમ ન મળે અમને લોકોને કે અમે ત્યાં જઈને સ્ટાર્ટિંગમાં પહેલાં સોમનાથ મહાદેવના દર્શન કરીએ અમે લોકો. કારણ કે અમારો ટાઈમ પરફેક્ટ હોય બધાનો. એટલે ત્યાં સોમનાથ ક્યાંક વાડી હોય, સમાજવાડી, તો ત્યાં જ કાર્યક્રમ હોય, કથા હોય કાંઈક, તો 10 વાગે પહોંચીએ. તો હવે એવામાં તો મંદિર પણ બંધ થઈ ગયું. હા, એટલે મહાદેવની રજા પણ નો. તો એ જ રીતે અમે એ રીતે ફરવા જઈ શકીએ. બાકી આમ સહીને કે મંદિરે જઈએ તો એવો ટાઈમ નથી મળતો અમને કલાકાર તરીકે. એટલે એ જીવન અઘરું લાગે છે કે એ જીવનમાં મજા આવે છે? આમ તો કલાકાર લાઈફ બહુ સારી છે, આપણે જો નિભાવી શકતા હોય તો. તમને આનંદ આવે છે? મને ખૂબ આનંદ આવે છે. અને જીવનમાં હજી એવું શું લાગે છે કે હજી હવે આમાં આગળ આટલું વધવું છે, એવો કોઈ વિચાર કે આગળ બી વધવું છે, અને બીજો મારામાં જેટલી વિચારધારણા, મને શક્તિ જે ઈશ્વરે આપી છે કે આપણી જે સંસ્કૃતિ છે, માટીના સૂર, એને જ અડીને રહીએ અને આગળ વધીએ, બસ એ આશા છે હજી પણ કે વધતા રહીએ અને આપણું ગુજરાતનું જે માટીના જે સૂરો છે એને આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ આપણે. બહુ મને ખબર છે ને ત્યાં સુધી બહુ બધી વખત વિદેશમાં તમારા અવારનવાર પ્રોગ્રામો, કાર્યક્રમો હોય છે. હાજી. પણ મને એ મારે જાણવું એ છે કે પહેલી વાર પ્લેનમાં બેસવાનું કઈ ઉંમરે મોકો મળ્યો હતો? પ્રથમ વાર 2016માં. 2016માં? એ પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં એમ કંઈક હતો. એર ઇન્ડિયાનું ફર્સ્ટ ફ્લાઇટ હતું, અમદાવાદથી નોનસ્ટોપ લંડનનું હતું, યુકેનું. ત્યારે આમ બહુ બીક લાગતી, પણ મને લઈ જનાવનાર આપણા પ્રભાબેન રબારી એક બહુ જૂના ગાયક હતા. એ મને પ્રથમવાર લંડન લઈ ગયેલા. તો એમના આશીર્વાદથી હું પ્રથમવાર બેઠો ફ્લાઇટમાં. તો આપણે નાનપણમાં ખબર મેળામાં ચકદોડમાં બેસીએ. હા. તો મને પ્રભાબેન કે બિયાવાનું નહીં, આમાં ડર લાગશે, પણ આમ ચકદોડ જેવી ફિલિંગ આવે કે હમણાં આપણે પડી જશું તો બીક લાગે થોડીક, પણ એમ કરતાં કરતાં બહુ મજા આવી ગઈ. ફર્સ્ટ વાર બેઠો ને એટલે આનંદ થયો હતો ત્યારે. અને હવે તો અવારનવાર જવાનું થતું હોય છે, પણ એ જે પહેલી વખતની યાત્રા હોય હંમેશા યાદ રહી જતી હોય, એટલે જ મારે પૂછવી હતી. પણ મને એ જાણવું છે કેટલા દેશો ફર્યા અને એમાંથી સૌથી વધારે ગમતો તમને દેશ? ભારત તો ગમતો જ છે, સ્વાભાવિક છે, એમાં આપણે રહીએ છીએ, પણ એ સિવાય બહારના જે દેશો છે એની અંદર પ્રોગ્રામ કરવાની મજા આવી હોય કે દેશ ગમતો તમને સૌથી વધારે? આમ પહેલેથી મને દેશ વધારે ગમતો હોય તો અમેરિકા છે, પણ એ હજી અત્યાર સુધી હું ગયો નથી. અચ્છા. પણ હું ગયો છું 3 વાર, લંડન જ ગયો છું. બીજી ઓફર આવી છે, પણ શું અમુક કાર્યક્રમોના શેડ્યુલના હિસાબે, એટલે આ વર્ષે પાછો ઓસ્ટ્રેલિયા જાઉં છું. પણ અમેરિકા મારું જે ન્યુયોર્કમાં પેલી જે
ટાઈમ લાઈન છે ને જે પબ્લિકો બહુ બધા હાલતા હોય છે, એટલે એ મારી ડ્રીમ છે કે હું ક્યારેક હું ત્યાં જઈને ત્યાં વચ્ચે ઊભો રહીને ફોટો પડાવી છે. બહુ સરસ મજાનું સપનું છે, ભગવાન કરે સપનું જલ્દી સાકાર થાય. પણ હમણાં આપણે સોમનાથ દાદાની તમે એક વાત કરી કે ત્યાં જઈએ અને દર્શન ન થાય એવું ઘણીવાર બને, એટલે મારી ઈચ્છા છે કદાચ દાદાને અત્યારે યાદ કરી શકીએ આપણે ભજન કે માધ્યમથી. એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર दयालु रिज कर देत है चंद्रमौली फल चार. बोलो सोमनाथ महादेव भोड़िया करूँ તમારી સેવ जटा रहे मात गंगेश पतितने पावन करती. पार्वती ना पति खोड़ले रमे ऊणनो पति जापनित जपे जती ने सती आरती रोज उतरती. बोलो हर 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 महादेव भोड़िया हर हर हર महादेव हर 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 महादेव भोड़िया सोमनाथ महादेव. કાળ તણા છો કાળ કાળ તણા છો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકડ ગળામાં રહે વિગદર વ્યાપ મણિધર ફણિયલ કારા ગરલ ધરલ નીલકંઠ ધતુરા ભાંગ તત્યાજન વિચાજર ભૂત પ્રેત નાચન ભયંકર ભૂરી લટારા. બોલો હર 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 મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ. બહુ જ સરસ રીતના આવું ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો. એવું કહેવાય કે ભક્તિના અલગ અલગ ઘણા માર્ગ છે. હા, કોઈ મંત્ર જપે, કોઈ યંત્રથી જપે, બરોબર છે. ઘણા લોકો ભજન, એને પણ એ ભક્તિ એકદમ સુગમ માર્ગ કહેવાય, પણ એ એક કંઠ દરેક જોડે નથી કે ભજન એટલા સ્વરમાં ગાય અને ભગવાનને રીઝવી શકે. એટલે મારે ધર્મની ને ભક્તિની ઘણી વાતો કરવી છે, કારણ કે જીવ મારી આગળ ધર્મનો જીવ છે. એટલે ક્યારે એવું બન્યું છે કે મંદિરોમાં તમે જ્યારે જતા હોય તો ત્યાં ઊભા રહીને ભગવાનને રીઝવવા માટે ભજન મંદિરમાં ભગવાનની સમક્ષ ઊભા રહીને ગાયા હોય? એવું મને યાદ નથી આવતું, પણ એક જગ્યાએ ગાયો હતો, પણ એ કંઈક અલગ મંદિર અંબાજી ગાયો હતો હું, આઈ થિંક. ત્યારે આ લગભગ ગઈ સાલની જ વાત છે, અને એ બી હું પ્રથમ વાર ગયો હતો અંબાજી મંદિરમાં. લગભગ મેં તમને વાત કરી એ પ્રમાણે કે હું ક્યારે આમ મારા પર્સનલ રીતે ક્યારેય હું ફરવા જઈ શક્યો નથી ક્યારેય હું. તો એ વખતે અમારો કાર્યક્રમ હતો, આ સરકાર તરફથી બધા આ અંબાજી કેમ્પ ગઈ સાલ હતો. તો એમાં સરકાર તરફથી મને કહેવડાવવામાં આવ્યું હતું, ત્યાં ડાયરો હતો અંબાજી મંદિરે મારો. તો દર્શન કર્યા, પછી ત્યાંના પૂજારી હતા કે આપ ખાસ ગાઓ, અને મને દર્શન કરાવ્યા અને આરતીનો લાભ મળ્યો. ત્યારે મેં માની સામે ગાયું હતું. વાહ! અને ત્યાં યંત્ર છે, તમને તો ખ્યાલ છે, મૂર્તિ નથી ક્યાંય, એટલે કંઈક અદ્ભુત ત્યાં વાઇબ્રેશન બી હતા. એટલે પ્રથમવાર દર્શન કર્યા અને માની સામે ગાવાનો અવસર મળ્યો. જે એને શક્તિ આપણને આપી છે એની સામે આપણે પીરસી. જી. અચ્છા, નિત્ય મંદિરે જવાનો કે એવો કોઈ ક્રમ ખરો જીવનમાં? હા, નિત્ય હું અત્યારે હાલ બી બધાને ખ્યાલ હશે આમ તો, પણ આ બ્રોડકાસ્ટ દ્વારા, આપણી બેઠક બ્રોડકાસ્ટ દ્વારા બધાને જણાવું કે અત્યારે હાલ પણ હું ગામડે જ રહું છું, અને ગામડામાં મારે હનુમાનજીનું મંદિર છે. અમારે સાધુ તરીકે, આપ ભૂદેવ છો, હું સાધુ છું, એટલે આપણે બધાને ખબર છે આપણી પૂજા પાઠ વધારે હોય, તો હનુમાનજીનું મંદિર છે એટલે ગામની પૂજા છે આપણે, એટલે દાદાના દર્શન કરીએ. ઘણીવાર નીકળીને પછી ભજનમાં જઈએ. પણ આ મંદિર જવાવાળી તો વાત છે જ, પણ એ સિવાય આપણા જે ઈષ્ટદેવ છે, કુળદેવી છે, એની અનુકંપા, એની કૃપા હોય તો જ જીવનમાં આટલી સફળતા અને પ્રગતિ મળે. તો એના વિશે, માતાજી વિશેના ભાવ વિશેની કોઈક વાત કરી શકો? મારા કુળદેવી છે ખોડિયારમાં, આ જગ જાહેર છે, બધાને ખ્યાલ છે, અને હું ખોડિયારમાંને ખૂબ માનું છું અને એના આશીર્વાદથી છું. ઈષ્ટદેવ મારા હનુમાનજી મહારાજ છે, અને કારકિર્દીમાં મને રામદેવજી મહારાજ પણ ખૂબ એના આશીર્વાદ મળ્યા છે. જેમ કે એક મંદિર છે જ્યાં અમે 11 વર્ષ સતત બીજ ભરી, દર મહિનાની અંજવાળી બીજ આવે તો ત્યાં પ્રોગ્રામ કરવા જવાનું,
કોઈ પૈસા વગર હો. જે ડીઝલ ભાડું આપતા 2008થી હું સ્ટાર્ટ હતો અને 2018 11 વર્ષ મેં આઈ થિંક મેં ત્યાં ભર્યા. 12 વર્ષ બીજ પૂરી કરી શક્યો નહીં, પણ એટલા વર્ષ તો મેં સતત શક્તિનગર છે, હળવદ પાસે ગામ છે, હળવદ છે ને આપણે આ અમદાવાદ હાઈવે છે, હળવદ આ કચ્છ હાઈવે છે, એ હાઈવે ઉપર જ હળવદ પહેલાં જ તે ડાબી બાજુ મંદિર આવે છે અને એ પીપળીની શાખા છે. તો એ ગુણવંતી માં કરી છે અને દલસુખ બાપુ, તો એમનું મંદિર છે. ત્યાં મેં દર બીજ ભરી. મને એવું લાગે છે મારી કારકિર્દી ટર્નિંગ પોઈન્ટ છે તે એ છે કે મેં 11 વર્ષ જે બીજ ભરીને એનું આ જે ફળ હું ભોગવી રહ્યો છું, જે કાંઈ જે આપ્યું ઈશ્વરે, તો એનું ફળ છે કે રામદેવજી મહારાજે મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. બસ એ જ. અને ખોડિયારમાંનો પણ કુળદેવી તરીકે તમને જ ખ્યાલ છે, કુળની દેવી રાજી હોય ત્યારે જ આપણે આગળ જતા હોઈએ છીએ. એટલે એના ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે મને. ના, એ તો ચોક્કસપણે, અને હંમેશા માતાજી ભગવાનના બસ. આશીર્વાદ તમારી પર બન્યા રહે હા. એવી જ શુભકામનાઓ છે મારી પણ. બસ બસ, ધન્યવાદ. અચ્છા, તમે કીધું કે આ દેવી શક્તિમાં આટલી તમારી આસ્થા અને શ્રદ્ધાની વાત છે, પણ એમને એમ કોઈ માને નહીં. હા કહેવાય ને કે ચમત્કાર વગર નમસ્કાર ન થાય. તો હાજી. એવો ચમત્કાર તમારા જીવનમાં કોઈ થયેલો છે? હા, મને અત્યારે યાદ બી છે અને હું કહીશ તમને. કડીની બાજુમાં એક ગામ છે, મને ગામનું નામ નથી ખબર, ઉટવાની બાજુમાં એક ગામ છે. તો અહીંયા નાનપણમાં મેં તમને સગડાની વાત કરી ને, જે કે સગડામાં ભજનમાં જતા ને વાનમાં, એ વખતની વાત છે. તો ત્યારે અમે ભજનમાં ગયેલા અને દરબારનું ગામ છે ઈ. અને ત્યાં એક દરબારના ઘરના છે, એમનું નામ છે મીનાબા જાડેજા. મીનાબા, આઈ થિંક મીનાબા જ. અને ત્યાં નાગેશ્વરી માનું મંદિર છે. તો ત્યાં અમે ડાયરો કરેલો એ વખતે સંતવાણી. હું ખૂબ નાનો, તમે મને વાત ન કરી કે તમારો હાથ બી નથી પહોંચાતો, તો એ વખતની વાત છે. આમ પરાણે હું પહોંચતો, તો હું ભજન ગાતો, એમાં અચાનક નીચે આ બેન ધૂણવા માંડે. આમ માતાજી આવ્યા એમને પંડમાં, નાગેશ્વરીમાં, જે નાગ એ અવતાર છે માનો નાગેશ્વરીમાં. તો એ એક અચાનક તો ભજન બંધ કર્યા બધા અમે. પછી બધા પબ્લિક એ માતાજી જોડે ગયા, દર્શન કરવા માંડ્યા. પછી કે પેલા કલાકારોને બોલાવો, ધૂણતા ધૂણતા હો. તો મને ગોવિંદને બોલાવ્યા અને અમે નાના નાના સાવ ત્યારે. પછી કે સાંભળજો બધા, ધૂણતા ધૂણતા માતાજી બોલ્યા કે હું એક વચન આપું છું, અને જો એ વચન સાચું ન પડે તો મને આ જ જગ્યાએ ખાડો ખોદીને અંદર મને દાટી દેજો અને માટી નાખી દેજો એમ. પછી માતાજીએ વચન આપ્યું એને, જે ધૂણતા હતા એ મીનાબા જાડેજા કરીને છે, કે આ બંને છોકરાઓને હું 7 સમુંદર પાર પ્રોગ્રામ ન કરાવું અને આની નામના વધારું નહીં તો મારું નામ નાગેશ્વરીમાં નહીં. એ વખતે હો. પણ ત્યારે આપણે એવો વિષય ન હોય, ત્યારે આપણે પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા માએ. પણ એના જસ્ટ 5 વર્ષ કે 7 વર્ષ પછી હું લંડન ગઈ. મેં તમને વાત કરી ને 2016માં ફર્સ્ટ વાર. તો એ શું થયું, 7 સમુદ્ર પાર જ થયું ને, આપણે દેશથી કેટલું દૂર છે એ. અને પાછો આ વર્ષને આવતી વર્ષ મારા અમેરિકાની વાત ચાલે છે. એટલે હું એવું માનું છું કે જે વિદેશની ટૂર છે મારી, તો ક્યાંક ને ક્યાંક એ માના આશીર્વાદ છે મને. નાગેશ્વરીમાં છે જે અમારા મીનાબા જાડેજા, એ દરબારના વાઇફ છે અને એમના પંડમાં માતાજી આવે છે. ત્યારે એમને કીધેલું કે આ દીકરાઓને હું ક્યાંથી ક્યાં 7 સમુદ્ર પાર મોકલીશ ભજન ગાવા, ડાયરો, અને આમની નામના વધારીશ. એટલે મને એવું લાગે છે કે એના પણ આશીર્વાદ છે મને. ચોક્કસ ચોક્કસ. વાહ. બહુ જ જોરદાર વાત કરી આપણે. હા બરોબર છે. પણ આપણું તો જીવનચર્યા કદાચ એ રીતની હોય કે રાત્રે બહુ મોડે સુધી જાગવાનું થાય પ્રોગ્રામોના લીધે. એટલે દિવસે ઉઠીએ ત્યારે તો કદાચ બપોર હોય કે ઘણી વખત સાંજ પણ હોય. હા છતાં એ મંદિરે જવાનું જળવાઈ જાય છે. હા, ક્યારેક જળવાઈ જાય, પણ ક્યારેક શું ડાયરેક્ટ નીકળવાનું હોય. પાછા મારા ગામડા 2 ઘર છે ત્યાં, હા, એક હાઈવે પર છે. તો ગામડું જે મંદિર છે એ મારું જૂનું ઘર છે. ત્યાં ઘંટી ને એવું બધું છે, દેશી બધું, મારા દાદી. અચ્છા, હવે મારે એ જાણવું છે, કારણ કે ગોપાલ સાધુને ભજનો ગાતા અને હિન્દી ગીતો ગાતા, ગઝલો ગાતા, આ બધું તો બધા બહુ જોયેલા છે. પણ જ્યારે ગોપાલ સાધુ નાના હતા તો ગાવા સિવાય જ્યારે એક બાળપણની અવસ્થા હોય, એટલે વેકેશનમાં રમવા જાય કે એવું કંઈક કરતા હશે, તો એવો કોઈ મજાનો કિસ્સો કે પ્રસંગ હા, કે જે બહુ યાદગાર હોય? બાળપણમાં તો લગભગ રમવાનો એવો અવસર નથી મળ્યો, પણ મારા મમ્મી ઘણી વાર ફોર્સ કરતા કે હાલો આપણા મામાના ઘર જઈએ. હા,
પણ મને યાદ નથી આવતું કે હું ક્યારે એક દિવસ રાત રોકાયો હોય અચ્છા. મારા મામાના ઘરે જ, કારણ કે શેડ્યુલ એટલું ટાઈટ હોય. અને ત્યારે મને ખ્યાલ જ નથી કે ક્યારે હું આવો કિસ્સો બન્યો હોય કે જ્યાં હું રમવા ગયો હોય ને, કારણ કે હું રમવાનો ટાઈમ નથી મળ્યો. પણ હા, હું ઘરે હોઉં ત્યારે ફ્રી ટાઈમ હોય, મેં તમને વાત ન કરી, કટિંગ ને યુટ્યુબનું કામ બી હું જાતે કરું, તેમાં થોડો ફ્રી ટાઈમ મળે તો મને ક્રિકેટનો થોડો વધારે શોખ છે. જી. તો મારું જે ઘર છે એની પર ટેરિસ છે, એ ચાર ઘર છે મારા, 4 રૂમ છે. તો એની ઉપર મોટું આમ શું કે ધાબુ છે મોટું, તો એ જગ્યા મેં ખુલ્લી જ રખાવી છે, બીજો માળ આપણે લેવો નથી. તો સ્પેશિયલ અમે ત્યાં જ ક્રિકેટ રમીએ, અને સિઝન બોલથી, એટલે જાય નહીં પાછળ વાગે નહીં કોઈને. એટલે એ માટે અમે મિત્રો રમતા જ હોઈએ ઘણી વાર, બસ એ જ. બીજું કાંઈ એટલો શોખ છે પણ પૂરો થતો નથી આપણો. અચ્છા, પણ એ નાનપણમાં જ્યારે તો એ વખતે રમવાની ને એવી ઈચ્છા હતી, પણ જ્યારે એ શિક્ષા મળતી હતી સંગીતની ને ભજનોની, એટલે કદાચ એ ન થઈ શક્યું. તો એ વખતે ગુસ્સો આવતો ખરો દાદા ઉપર? અને કે યાર જવાના? ગુસ્સો તો ક્યારે નથી આવ્યો મારે. અમને બહુ માર્યા છે, બહુ અતિશય માર્યા છે. હવે હું બ્રોડકાસ્ટમાં હું તમને, કારણ કે જેને માર ખાધો હોય ને એને ખ્યાલ હોય આ બાબત. તમને તો ખ્યાલ હોય, કારણ કે તમારા પિતાજી એક કે આપણા બાપાએ આપણને ધોકા માર્યા હોય કે માર્યા, એવી રીતે ગામડે અમને બહુ માર્યા છે. તમે નહીં માન. હવે એકવાર કાર્યક્રમ હતો અમારો, ત્યારે તો ગામડામાં બહુ પ્રોગ્રામ થતા, તો મારા દાદા લઈ જતા. તો મારા ભાઈ છે ગોવિંદ, તબલા વગાડે છે, તો એ થોડો શું શરમાય બહુ. અને મને તો દાદાએ મારીને બહુ શરમ કાઢી નાખેલી કે તારે શરમાવાનું નહીં ક્યારે. 100 માણસો હોય કે 1000 માણસોની મેદની હોય, ગાવાનું તો તારે પરફેક્ટ જેમ. તો એ વગાડે નહીં. પછી બાપાએ ત્યારે તો એને પેલે આપણે મંજીરું આવતું તમને, તેને ઢીચણ પર મારેલું એ વખતે. અને કેવું વાગે તમને ખ્યાલ હોય. પછી ઘરે લાવ્યા બીજા દિવસે તો એ માને નહીં. પછી પાણીની ટાંકી આવે ને, તેમાં ઊંધો લબડાવે મારા દાદા ગોવિંદને. 2 પગ આમ પકડીને પાણી કે હવે શરમાતો નહીં, વગાડજે, ના કે જો પાણીમાં નાખી દઈશ એમ દાદા એમ કહેતા. એટલે અતિશય ટોર્ચર કર્યું, પણ અત્યારે અમને કામ આવે છે એ ટોર્ચર. હા, એટલે હું એ જ કહું છું કે એ વખતે જે મળેલી શિક્ષા, કે એ શિક્ષાના લીધે આજે કદાચ એકદમ નાની ઉંમરે ગોપાલ સાધુનું આખા ગુજરાતમાં નામ છે. પણ મને એક પ્રશ્ન એ પણ થાય ક્યારેક કે જ્યારે આ બધા ભજનો ને એ બધું ગાતા હોય, અને ઘણી વખત આ હિન્દી ગીતોની સડનલી એક આવી જતી હોય લોકોની માંગણી, અને કોઈક એવા સ્ટેજ હોય જ્યાં હિન્દી ગીતો ના ગઈ શકાય, તો છતાંય પણ હિન્દી ગીત ગોપાલ સાધુ સરસ રીતે ગઈ લે, ભગવાનને યાદ કરતો એ જ ભાવમાં રાખીને. એ કઈ રીતના સંભવ બને છે? સંભવ, આ તમે બહુ સારો ક્વેશ્ચન કર્યો. આ મારે ક્યારનો ખુલાસો કરવો જ તો, કારણ કે અત્યારની જનરેશન છે ને ભાઈ, આમાં એવું છે કે સંતવાણીને બહુ ઓછું માને છે. તો અમુક સ્ટેજ તો એવા છે આપણા ગુજરાતના કે જ્યાં ગવાતા જ નથી, સંતવાણી જ છે. પણ મને એવું, કીર્તિભાઈ એક ગાતા, પછી મને એક એવો અનુભવ છે કે હું ગાઉં તો મને કોઈ દિવસ અત્યાર સુધી કોઈએ ના પાડી નથી. પણ મારું કેવું છે, હું પાછું વારી લઉં કે જે લાઈનમાં જે સોંગ આવતું હોય ને તો એક કડી નાખવાની, એ પણ આપણે સનાતન ધર્મનું કંઈક વચ્ચે બોલીને પછી નાખવાની. અને બધાને એમ થતું કે ગોપાલ સાધુ હિન્દી ગીત ગાય છે, પણ એ બાને હું એક સારું કાર્ય શું કરું છું તમને ખ્યાલ હોય તો, કારણ કે આપણું યંગ જનરેશન છે તો એને ભજનને કાંઈ લેવા દેવા નથી. અમદાવાદ લઈ લ્યો, સુરત લઈ લ્યો, કે જેટલી આપણી સિટી છે, તો એ સ્ટડી કરે છે. એને ભજનને એમને પૂછો કે નારાયણ સ્વામી કોણ હતા, તો કોઈ ઓળખશે? હનીસિંહ કોણ હતા, તો તરત હમણાં ફોટો બતાવશે આપણને. તો આપણું ગુજરાતી કલ્ચર સાવ ડાઉન જ છે. જે આપણી સંસ્કૃતિ છે એને તો ઓછું જ ઓળખે છે બધા. આ જે છે આ પશ્ચિમી સંસ્કૃતિ છે બધી, તમને ખ્યાલ છે, જે આવી રહી છે. તો એને ટકાવવા માટે કીર્તિબેન અમે બધા મળીએ ત્યારે ખૂબ આ સારી વાત થાય કે ભલે 4 ભજન, એક ભજન સંભળાવવું પડે, પણ એની સાથે ભલે 2 હિન્દી ગીતની કડી ગાવી પડતી હોય તો ગાવી જરૂરી. પણ એ બાને એ લોકો ભજન સાંભળે છે ને, તો એક શબ્દ તો એના કાને જશે ને. એમ એ પેલું માં જેવું કાર્ય, બાળકને દવા પીવડાવવા ભલે ગોળની ગાંગડી ખવડાવવી પડે, પણ દવા તો પાવી પડે. બહુ સરસ વાત છે. પણ આજ મારે એ જાણવું હતું કે એ જ્યારે ભાવ આવે ને, કારણ કે તમારો ત્યાં બેઠા છો એટલે તમારો એક ભાવ ફિક્સ છે, એ ધર્મનો, એ ભક્તિનો, અને ભક્તિમાં જ વણીને ગાવશો. અને ઘણી વખત એ ગીતની એકચ્યુઅલ ટ્યુન છે એના કરતાં કદાચ એક અલગ ટ્યુન સાંભળવા મળે, જે પબ્લિકને બહુ મજા આવે. અને આવી ઘણી ટ્યુનો છે જે તમારા દ્વારા એ રીતના ગવાઈ છે. એ કઈ રીતના સંભવ બને છે? સંભવ એ રીતે બને છે, સ્ટાર્ટિંગમાં અમારી પાસે વાહન ગાડી હતી. આ પેલી આપણે પિક્ચરોમાં બતાવે, બધાનું કોઈનું અપહરણ કરવું હોય તો પેલું દરવાજો ખોલીને, ખબર છે, અંદર પછી બંધ કરી દે. તો એ ઓમાનની કાર હતી અમારી પાસે સ્ટાર્ટિંગમાં, પ્રથમ ગાડીઓ અમારી.
પ્રથમ મારા લાઈફની, ત્યારે તો ગરમી પણ કે મારું કામ. અને આપણે ત્યારે પેલો ફુવારો રાખતા નાના, એટલે ગરમી બહુ લાગતી. અને કચ્છમાં ત્યાં કાર્યક્રમમાં જઈએ અને એનું એન્જિન તમને ખ્યાલ હોય, ડાબી બાજુ સીટ આવે ને જે કંડક્ટર સીટ, એની નીચે એન્જિન આવે, આગળ એન્જિન ન હોય એને. તો એ ગાડી લઈને જતા અને પછી એમાં પેલી આપણે વ્હાઇટ કેસેટો આવતી લગાવવાની રિબિન વાળી. તો મારા પપ્પાને જૂના ગીતોનો બહુ શોખ છે. તો અમે સુઈ રહ્યા હોય તો એ જ વગાડ કરે. તો એમ કરતાં કરતાં રિપીટ કેસેટ જ ચાલુ હોય. એટલે હિન્દી ગીતો હું ક્યારેય મેં એનું રીડિંગ કર્યું જ નથી, ઓટોમેટિક હું ગાઈ નાખું છું બધે. એટલે એ મને લાગે છે પોઝિટિવ કે હું આટલું સારું ગાઈ શકતો હોય હિન્દી ગીત. તો આ પપ્પા જે આ વગાડતા પહેલેથી, તો એ શું મનમાં અમુક કડ્યું તો મને અત્યારે યાદ આવે કે આ. અને અત્યારની યંગ જનરેશને એ સોંગ પણ નહીં સાંભળ્યા હોય, જે 90s છે અમુક લતાજીના, એ સોંગ મને આખા સોંગ યાદ છે મને અત્યારે. એટલે સારું ગઈ શકીએ આપણે, જેટલું સાંભળીએ એટલું સારું ગઈ શકીએ, ગઈ શકાય. અને છે ને એક બીજી વસ્તુ પણ છે કે જ્યારે તમે આ સાંભળીએ ને સારું ગઈ શકીએ એની વાત કરો છો ને, તો મને એ વાત પણ યાદ આવે છે જોડે જોડે કે ઘણા એવા ગીતો છે, ઘણા એવી ગઝલો છે કે જે કદાચ મેં પહેલી વખત સાંભળી તો તમારા મુખેથી એમાં સાંભળેલી છે. અને એથી એ વિશેષ એક વાત કરું ને તો મેં એક ભજન સાંભળ્યું જે એકદમ બાળવયનો ગોપાલ સાધુ, બહુ જૂનું ભજન છે એકદમ, બરોબર છે. એક ભજનનો એક યુટ્યુબ ઉપર એક વિડીયો છે, કદાચ પબ્લિકે જોયેલો હશે. આટલા જૂના ભજનો પકડીને લાવીને ગાવા, આની તૈયારી કઈ રીતના હોય છે? મતલબ એવું કોઈ સાહિત્ય છે, ક્યાંયથી વાંચન મળે છે, કોઈ શિક્ષા દ્વારા છે? આમાં પહેલી વસ્તુ તો કે બુકમાં જોઈને ગાઓ ને તો એ તમે સારું ન ગાઈ શકો. હા, એ પણ આમ જોઈને તમે આપણને પ્રશ્નો પૂછો છો, હું તમને જવાબ આપું તો એ જોઈને બોલવાનું હોય તો પબ્લિકને ખબર બી પડી જાય. હા, સ્વાભાવિક છે. પણ રીડિંગ કરેલી વસ્તુ છે ને, હા, એ અંદરથી આવે છે. એટલે ભજન હું પાકા કરતો પહેલા તો. મેં તમને વાત ન કરી, અમારે ઘંટી છે તો દરણા દરવાની, જે મારા દાદી અત્યારે 70 વર્ષની ઉંમર છે, પણ મારા દાદી પણ અત્યારે ઘંટીએ ઊભા રહે. અને આખા ગામના અમે ઘંટી બંધ કરવાનું કહીએ, પણ ગામના લોકો આવીને કે ના મહારાજ બંધ ન કરશો તો અમે બીજે ક્યાં જશું. તો એ કારણે, બાકી એમાંથી પૈસા એટલું કંઈ મળતા નથી. તો ત્યાં મારા પપ્પા ત્યાં દરણા દરતા હોય અને હું મારે જે ભજન પાકું કરવું હોય તો એ બુકમાંથી કાઢીને તો એ વાંચ જ કરું, ગાવાનું નહીં, વાંચવાનું જ આખું ભજન. એવી રીતે હું તમે નહીં માનું, એક ભજન તો હું 70 વાર વાંચેલો, 70 વાર. વાંચ કરવાનું, પછી બીજા દિવસે લખવાનું કાગળમાં. એમ કરતાં કરતાં મને એટલી ખ્યાલ છે કે જેટલું તમે મોઢે ગાઈ શકશો તો અંદરથી સારા ભજનો આવશે. અને જૂના ભજનો તો લગભગ કેટલા તો મારે ભૂલ પડેલી છે કે શબ્દોનું જે મને ખ્યાલ ન હોય. તો આ સિનિયર કલાકારો છે જે મારા ઘણા બધા, તો એમની પાસે હું ફોન કરીને કે કોઈ પણ રીતે એમની પાસે ભજન લઈ લેતો. અચ્છા, આપણે ક્યારેય ભૂલ ન પડે ને, કારણ કે આપણને તો એવો ખ્યાલ ન હોય કે આ ભજન હોય. એટલે જે આપણા સિનિયર કલાકારો છે તે એમના પાસે આપણે મળી રહે જૂના ભજનો છે જે, તો ત્યાંથી લઈ લેતો કે અમુક જે જૂની બુકો મળી રહે એમાંથી ભજન. પણ નહીં, આ ભજનની વાતની સાથે એક એ પણ ભાવ છે કે બહુ જ કહેવાય ને કે ઘણી ખરી વખત એવું થાય કે ભજન તમે કદાચ યાદ પણ કરી લો, ત્યાં સરસ રીતે કદાચ ગવાઈ પણ જાય, પણ કોઈક વખત એવું કોઈ સ્ટેજ છે, કોઈ એવો પ્રોગ્રામ છે કે ત્યાં કોઈક કારણોસર નર્વસનેસ આવી ગઈ અને ભજન આવડે છે, આપણે રૂટીનલી ગઈએ છીએ, એ દિવસે જે શબ્દ યાદ નથી આવી રહ્યા, સૂજી નથી રહ્યા. આવું બનેલું જ ખરું કોઈ વાર? હા, ઘણી. મારી કારકિર્દીની શરૂઆત મારા 2 દશકા, એમાં બીજા દશકામાં અત્યારે ગોપાલ સાધુ તરીકે છું તો એ ઘણા બધાનો સપોર્ટ છે. એમાં તોરણિયા છે સ્ટેજ એક, તમને ખ્યાલ હોય તો, રાજેન્દ્રદાસ બાપુ, રાણા બાપુ. હા, તો જુનાગઢ પ્રથમવાર હમણાં 3-1 સાલ પહેલાં શિવરાત્રિમાં મને અચાનક હું ગયેલો અને રામદાસ બાપુ ગોંડલિયાનો ઉતારો છે, ત્યાં ઉતારો કરે છે ને ત્યાં ભજન થાય છે. તો રામદાસ બાપુએ હાલો કે ગોપાલ આવ્યો છે, બેસાડી દો એને. તો મને બિરજુભાઈ જોડે પ્રથમવાર જુગલબંધી કરવા બેસાડે, ડુએટમાં 2 જોડે ગાવા. તો ત્યારે ગુરુ તારો પાર ને પાર મોરારી બાપુ આવ્યા સામે, અને સાઈડમાં રાજેન્દ્રદાસ બાપુ, રાણા બાપુ બેઠેલા. તો મને શબ્દો જ ન યાદ આવે. તમે વિચાર કરશો, આમ નર્વસ એટલો ને કે શું ગાવું. પ્રથમવાર કોઈ સિનિયર કોઈ આપણી સામે બેઠા હોય તો પહેલાં તો ડર જ લાગે, બીક જ લાગે કે શું ગાઈશું, અને ગાઈશું તો કંઈક ભૂલ પડશે તો આપણને, એટલે એવું લાગતું. ત્યારે જ પ્રથમ ગુરુ તારો પાર ન પાયો માંડ મેં ગાયું બિરજુભાઈ હારે, શબ્દો યાદ ન આવે. પછી ઓનલાઈન
ઓનલાઈન ગોતીને પછી ગાયો, નકર મને આખું મોઢે આવડે પરફેક્ટ, હા. તો બી વિચાર કરો. એટલે નર્વસ થઈ જવાય એકવાર, સ્ટેજ એટલો હોય ને એટલે. અને આવા કોઈ બીજા લાઈવ સ્ટેજના પ્રોગ્રામો કે જ્યાં કોઈક એવી ઘટના બની હોય કે જેમાં હસવાનું બન્યું હોય, રમૂજ થઈ હોય, આ તો એક ભૂલી જવાવાળી ઘટના છે, પણ કોઈક એવી રમૂજવાળી ઘટના, એવું કોઈ ઘટના યાદ આવતી હોય શેર કરી શકો? કે અમે તો સાંભળતા હોઈએ પણ એ ઘટનાઓ થતી હોય ને તમે અનુભવતા હોય. ઘણી બધી ઘટનાઓ છે એમાં તો. એમાં હમણાં અમે હરિદ્વાર હતો, હમણાંનો જ કાર્યક્રમ, તમને ખ્યાલ હોય તો હમણાં એક રીલ ઉપડી છે અમારી, આ કાનુડાનું કયું ગાયો છું હું, હાલ કાના મને દ્વારિકા બતાવ, છેલ્લી રીલ છે મારી, હમણાં મેં મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં. તો બાપુના આશ્રમે, તોરણિયાવાળા બાપુ છે ને, રાણા બાપુ, હમણાં મેં વાત કરી ને, એમનો આશ્રમ છે બાપુનો હરિદ્વાર. તો ત્યાં અમે બધા, બાપુએ નક્કી કર્યું કે આપણે 3 વાગે કાર્યક્રમ પૂરો કરી દેવાનો છે હરિદ્વારમાં. ઘરના છીએ, આનંદ કરી લઈ, ગુરુ પૂનમ હતી. તો જેમ જેમ જામ્યું એમ વધારે જામતું જ્યું ભજન, એમ બહુ મજા આવતી જઈ. તો અમે 6 વગાડ્યા. તો એમાં ડાયરો જામ્યો તો અમે, હાર્મોનિયમ બધું ઉપર હતું, પણ નીચે બાપુ જોડે, બાપુ કે આ માઇક લાવો, તો એમણે એમ ગાવા માટે. તો રામદાસ બાપુ છે, તમને ખ્યાલ હોય તો, જુનાગઢના મેં વાત કરી ને, રામદાસ બાપુ ગોંડલિયા, બહુ સારા ભજનીક છે, બહુ જૂના આર્ટિસ્ટ છે. તો એમને એવી મજા આવી, નાચવા માંડ્યા અને એવી એક્શનો કરવા માંડ્યા ને, તો અમે તો ગાતા ગાતા ગાઈ ન શકીએ, અને એવા નાચે રામદાસ બાપુ, એટલા ખુશ થયા. તો એક ઘટના બની હતી હમણાં, આ હરિદ્વારની છેલ્લી ઘટના છે અમારી. અને છે ને, આજે તમે ઘટના પ્રસંગો કીધા ને, આના અનુરૂપ એક એવો પ્રશ્ન પણ મારા મગજમાં આવે છે કે ઘણીવાર એવું બને કે જે સ્ટેજ છે આપણું ભજનનું, સંતવાણીનું, જે પ્રોગ્રામનું સ્ટેજ, એમાં અમુક વસ્તુ ગઈ ન શકે, પણ અમુક પોતાના આનંદ માટે ઘણીવાર એકાંતમાં ગાતા હોય. મારું સ્ટેજ, મારું જે પ્લેટફોર્મ છે, એ પ્લેટફોર્મ તો એવું છે કે તમે ગમે તે ગઈ શકો. એવી કોઈ રચના તમે કદાચ ગઈ શકો કે જે તમે કદાચ એ સ્ટેજ ઉપર નથી ગઈ શકતા, પણ આમ પર્સનલમાં તમને બહુ ગમતી? હા, સમજી ગયો. ઘણી બધી રચનાઓ છે આમાંની, મને ગમે છે એક સોંગ હતું, પણ મારે કેવું છે અનુજભાઈ, મને જે ગમી છે ને હું ગાઈ જ નાખું ક્યારેક રીલ માટે. એટલે ગેરો પે કરમ अपनों पे सितम, ए जाने वफा ए जुल्म ना कर, रहने दे अभी થોડા સા. આમાં એક કડી મને ખૂબ ગમે છે. હમ ચાહને વાલે હૈ તેરે, ક્યું હમકો જલાના ઠીક નહીં, महफिल में तमाशा बन जाए, ओ क्यों हमको जलाना ठीक नहीं, और मर जाएंगे हम मिट जाएंगे हम, ए जाने वफा ए जुल्म न कर, ए जुल्म न कर, गैरों पे करम अपनों पे सितम. વાહ વાહ વાહ, બહુ જ અદ્ભુત. મને એક વાત યાદ આવે છે કે લીંબુડા કરીને નાના હતા ત્યારે એક જબરજસ્ત વાયરલ થયું હતું જ્યારે વચ્ચે ટ્રેન્ડિંગમાં આવ્યું ત્યારે. પણ ખબર હતી કે નાનપણમાં ગાયેલું ગીત વર્ષો પછી કંઈક આવી ઘટનાના લીધે ફરી વાયરલ થશે? અને ત્યારે મને એવી ખબર બી નહોતી પડતી. અને એ વખતે તો વાયરલ જેવા શબ્દો નહોતા, અને ત્યારે આ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કાંઈ હતું જ નહીં. ત્યારે આપણે 1 GB કરાવતા તો એના 250 રૂપિયા લેતા એ વખતમાં, તમને ખ્યાલ હોય? આ તો ત્યારે 250માં તમને અનલિમિટેડ આપે છે 3. તો એ વખતની વાત કરું તો ત્યારે મને એ ખબર ન પડે. ત્યારે પિક્ચરો જોતા એમાં મજા આવી જતી, તો વચ્ચે મેં ગાઈ નાખ્યું. હવે કયા પિક્ચરનું ગીત છે મને યાદ નથી, કંઈક છે સલમાન ખાન પિક્ચર છે એનું. તો ક્યાંક પ્રોગ્રામમાં મેં ગાઈ નાખ્યું હતું લીંબુડા લીંબુડા લીંબુડા. તો હમણાં મેં થોડા દિવસો પહેલાં ઇન્સ્ટાગ્રામમાં જોયું કે આ તો ખૂબ વાયરલ થઈ ગયું, અને મને બી અંદરથી બહુ હસવું આવ્યું કે યાર સમયનું કોઈ પેલું નથી, ક્યારેક કઈ વસ્તુ તમારી વાયરલ થઈ જાય એમ. અને આ વાયરલિટી ઉપરથી યાદ આવે છે કે એક રીલ મારા ધ્યાનમાં હમણાં જ આવી. એ ભાવ તમારો આખો પછી મેં તો
ડાયરાનો આખો વિડીયો હતો એ જઈને જોયો. નારાયણ બાપુ જેમનું નામ લો તો એ તમારે ભજનની અંદરના કારણ કે મારે જિજ્ઞેશભાઈ સાથે પોડકાસ્ટ છે ને એમને બહુ સરસ મજાની મને નારાયણ બાપુની વાતો કરી અને એમને એમ કીધું કે ખાલી આવું કરે ને તો એ પબ્લિક અરે ફેન થઈ જાય એમ. એટલે એટલા સરસ ભજનિક અને એમની જ્યારે યાદ કરો છો ત્યારે તમે એ ડાયરાની અંદર તમે રડી રહ્યા છો, એ ભાવ છે તમારો. મારે એમના વિશેની થોડી ઘણી વાતો સાંભળવી છે. નારાયણ બાપુ અત્યારની જનરેશન નહીં સમજી શકે. નારાયણ બાપુ આપણા ભજનની બે ધારા છે અમારામાં. તમને કદાચ ખ્યાલ હોય, તમે તો બધાનું આ ઇન્ટરવ્યૂ લ્યો છો, બ્રોડકાસ્ટ કરો છો, તો એક ભજનની બે ધારા, એક વૈરાગી ભજનો કે જે દેશી ભજનો જે ઊંચું ગાવામાં જે સારા સારા છે દેશી ભજનો છે, અને રાગી ભજનો એટલે નારાયણ બાપુ. રાગી ભજનો નારાયણ બાપુએ જીવત રાખ્યા અને દેશી ભજનો જે ઊંચા ગાતા એક કાનદાસજી મહારાજ હતા એક. જી. એટલે આ બંને ધારાએ એટલું આપ્યું છે જનરેશન, જો એમાંથી તમે આરોગી શકો છો. એમાં નારાયણ બાપુ ખાસ કરીને મને ખૂબ અતિપ્રિય એ કારણ કે એમને સોફ્ટ અને સોબર ભજનો ગાયા, રાગી ભજનો, અને ખૂબ સારા સારા ભજનો ગાયા. અને એમની સ્પીચ ગાવાની એટલા કે તમે એ ગાતા હો તો તમે શબ્દો લખી શકો, ઉચ્ચારણ. તમે જોજો, મને જે પ્રેરણા મળે છે, હું ગાઉં ને તો હું એટલો જ પ્રયાસ કરું કે સામેનો વ્યક્તિ મને મારી ભૂલ થાય ને તો કહી શકે કે આ શબ્દ તમારી ભૂલ છે. પણ આપણે નાકમાંથી ગાતા હોય કે કોઈ બી હાર્મોનિયમ વગાડે, વધારે વગાડી દે તો પબ્લિકને ખબર ન પડે. પણ તમારું ઉચ્ચારણ પરફેક્ટ હોય તો માણસ લખી પણ શકે. અને જેનું ઉચ્ચારણ સ્પષ્ટ હોય એ મને ખ્યાલ છે કે એની વધારે સાંભળવાની મજા આવે. એમાંથી એક નારાયણ બાપુ હતા કે જેના ઉચ્ચારણ તમે લખી શકો. આપણે બુક જોવા ના જોવી પડે. બાપુનું ભજન સાંભળવું છે તો એ સાંભળો તમે આમ ફોનમાં અને તમે લખી શકો, એક એક શબ્દ સમજાય. એટલે એ નારાયણ બાપુ હતા. અને એમના ઘણા બધા ભજનો છે. એમનો એક સુંદર મજાનો કિસ્સો તમને કહું. હમણાં હું રીલ જોતો હતો ફેસબુકમાં, તો બાપુ એ વખતમાં લંડન ગયેલા. 1986 કે એમ કંઈકની વાત છે, મને ખ્યાલ નથી, પણ આઈ થિંક મૂળ 90sની સાલ છે બધી, આપણે 2000 પહેલાંની સાલ છે બધી. તો એ બાપુ વાત કરતા કે પ્રાણલાલ વ્યાસ કરીને હતા એક જુનાગઢના, ઈ અને કે હું પ્રાણભાઈ લંડન ગયેલા અને હેરો લેઝર સેન્ટર લંડનમાં. હું પણ હમણાં મેં ગઈ સાલ કર્યો ને ડાયરો, હું રાજભાઈ, ઈ હેરો લેઝર સેન્ટર. એ વખતમાં બાપુનો ક્રેઝ એટલો 90sમાં. તો બાપુ કે પ્રાણભાઈએ કંઈક ગઝલ ગાઈને મૂકી અને કે મેં ચાલુ કર્યું કે શું પૂછો સો મુજને, એટલું ગાયું ત્યારે તો સીટીયું વાગવા માંડી. તો બાપુએ તરત બંધ કર્યું ભજન. પછી કીધું કે ભાઈ જો સીટીયું વગાડી હોય તો હું ભજન નથી ગાવાનું. આ સીટીયુનો સ્ટેજ નથી, આ મર્યાદાનું સ્ટેજ છે. અને આ ભજન એક મર્યાદા વસ્તુ છે. તો આમાં સીટી ના વગાડો, એન્જોય કરો, આનંદ કરો, ભજન સાંભળો. તો એ મને એવું લાગ્યું કે એ મર્યાદા બાપુએ જાળવી છે ખૂબ ભજન પ્રત્યે. અને આગળ અત્યારે તમે જ્યારે પેઢી વધારી રહ્યા હોય અલગ રીતે, તો તમારા ખભે પણ એ જવાબદારી છે. હા. અને જ્યારે તમે એમને આદર્શ માનતા હોય તો સ્વાભાવિક તો તમે જવાબદારી ઉપાડી જ લીધી છે. હા. પણ એ જે તમે હમણાં ડાયરાની વાત કરી ને કે ગયા વર્ષે તમારે રાજભાને ડાયરો થયો, એ ડાયરાની કંઈક વાત કરો. કારણ કે લંડનનો ડાયરો એ બહુ જોરદાર ડાયરો હતો. મને તો એ ત્યાં સુધીના સમાચાર છે કે ખુરશીઓ તો બધી પેક હતી, નીચે લોકો બેઠા હતા ઘણા. અરે એ ડાયરો પ્રથમ હતો અમારો. એના એક ગુરુ છે, તો તે પછી પહેલાં અમે શું કર્યું, ત્યારે 15મી ઓગસ્ટ હતી, આજો મને યાદ છે, ગઈ સાલો. તો પહેલાં અમે ત્યાં લંડનની અંદર આપણો ધ્વજવંદન કર્યું અમે. પછી હું રાણા બાપુ છે, એ રાજભા ગઢવી અને બધા સંતો, અને મને બોલાવનાર લોટસ પ્રોડક્શન છે અમારા મનીષભાઈ જાડેજા અને પ્રતાપભાઈ. એ મનીષભાઈ તમારી જેટલી જ ઉંમર છે પણ બહુ જેન્યુન માણસ છે, મારો ખાસ મિત્ર છે, બધાને હેન્ડલિંગ કરે છે. આદિત્યભાઈને બધાને હમણાં બોલાવ્યા હતા એને. તો અમે પહેલાં ધ્વજવંદન કર્યો અને એ લંડનની ધરતીમાં થયો. અને જે પેલી જૂની રોલ્સ રોય આવતી તમને ખ્યાલ હોય તો પેલી સાઈડમાં ટાયર લગાવેલી, તો એમાં બધાનું સ્વાગત કર્યું. અને આખા લંડનની અંદર અમે પહેલાં તો ધ્વજવંદન કર્યું આપણા 15મી ઓગસ્ટ આપણા ઝંડાનું. પછી અમે ડાયરો ચાલુ કર્યો. ત્યારે જિગ્નેશ દાદાની કથા હતી એરેલ્યુઝર સેન્ટરમાં, તો એ કથાની અંદર જ અમારો ડાયરો હતો. તો હું આમ તો કેટલા વર્ષ પછી ગયો હતો, 2016માં ગયો હતો, એટલે મારે લગભગ 8-1 વર્ષ થઈ ગયા હતા. તો એ પછીનો આ પ્રથમ ડાયરો હતો મારે. તો ધીમે ધીમે ભજન સ્ટાર્ટ કર્યા. તો એ લોકોને ભજન ઓછું, એમ લોક ડાયરો વધારે, લોકસંગીત જે આપણું કલ્ચર છે, આપણા મલકના માયાળું માનવી,
જે આ ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ને આ બધું આ આપણા લોકસંગીતને માટીના સૂર. તો ધીમે ધીમે એવા સોનાની નગરી ને બધી પછી એમ કરતાં કરતાં આ હિંચના ગીતો ગાયા મેં દ્વારકાધીશના ને એવા બધા, તે એટલા રાજી થઈ ગયા, એટલા પબ્લિક રાજી થઈ કે જે બેઠા હતા ને બધા એ આગળ આવી ગયા સ્ટેજને અડીને. કેમ આ મારો પગ છે, આ સ્ટેજ છે, આ સ્ટેજને અડીને બધા આવી ગયા. અને મોબાઈલના ઝંડા ને બંડા. ઓહો 15 મિનિટ કાયદેસર મેં બંધ ન કર્યું હોય તો હજી ચાલુ રહે. એવું ને એવું રાજબામાં પણ થયું. રાજબા ગાવા બેઠા ને તો એમને સતત બધા આગળ આવી ગયા. એટલે એ લોકોને ભાવના બહુ એટલો આનંદ કર્યો ને અમે એ પ્રોગ્રામ તો ખૂબ યાદગાર હતો અમારો. અને હમણાં જ આપણે વાત કરતા ત્યારે તમે આપણે સરસ મજાની વાત કરી નારાયણ બાપુની, અને ઈચ્છા છે કદાચ તમે અત્યારે નારાયણ બાપુનું કોઈ ભજન અરે શ્યોર ગાઈ શકો. નારાયણ બાપુનું ઘણા બધા ભજનો છે બાપુના. એમની સાખી પણ બહુ મને ગમતી. ત્યારે હરી હરી કરતા તું હર્ષ કર, હરી હરી કરતા તું હર્ષ કર, અરે ભાઈ જીવ જીવ યણબૂટ પારસ લાધ્યો આ પ્રગટ તનમાં નવરો તું. આ બાપુની સ્ટાઇલ હતી. પારસ લાધ્યો આ પ્રગટ તનમાં નવરો તું, અલખ કે અમલ પર ચढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही, अलख के अमल पर अमल की वो यारो खुमारी न उतरे, अमल की वो यारो खुमारी न उतरे, अदल से नशा को परवान कोई, अलख के यमल पर. નાની આની પાછળ બાપુ ગાતા છાઈ ઘટા ઘન ઘોર, ઓ ઓ ઓ ઓ ઓ છાઈ ઘટા ઘન ઘોર, સખીરી મોરે સખીરી મોરે શ્યામન આરે, છાઈ ઘટા ઘન ઘોર. વાહ વાહ, ખૂબ અદ્ભુત અને બહુ જ મજા આવી. અચ્છા ને, એક ભજનોની અંદર જે આ પદ્ધતિ છે, તો નારાયણ બાપુની તો વાત જ ન થાય આ વિષયમાં, પણ સેમ એ જ રીતના કદાચ અત્યારે મને એવી જ અનુભૂતિ થઈ, કારણ કે તમે લય એ જ પકડ્યો છે. બધા જેટલા પણ ગુરુઓ છે, પણ તમારા પ્રથમ ગુરુ તમારા દાદા. હા, પ્રથમ ગુરુ મારા દાદા. મારે એમના વિશે થોડી વાત સાંભળવી છે, કારણ એ એમની તાલીમ આપવાની પદ્ધતિ, એમનો સ્વભાવ, તમને એમની કડકાઈપણી તો કીધી, પણ એમનું જે એક નરમાઈપણું પણ હશે. દાદા હતા, વ્યાજ તો સૌને વાલું હોય, અને પૌત્ર તો વ્યાજ કહેવાય. તો એના પાછળના એમના ભાવ કેવા હતા એ પણ મારે જાણવા છે. દાદાએ અમારી જે હું પ્રથમ લંડન ને એ પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા, તો એટલે મૂળ અમારો સ્ટાર્ટિંગ દસકો જોઈને ગયા એ. હા, જે અત્યારનો દસકો જોયો હોય તો એ મને એવું લાગે છે કે અત્યારે આમ ખૂબ રાજી થાય એમ. એટલે એ થોડી વેદના છે અમારી આખા પરિવારની, કે દાદા અત્યારે અહીંયા તો ખૂબ આનંદ આવે. પણ એને એક વસ્તુ છે કે અમને સાચવ્યા બહુ. સકડો અમે ભજન કરતા, એ તો તમને ખ્યાલ છે. વાન પહેલાંનો સકડો, ગાડીમાં કારમાં અમારી વાન પહેલાં, પણ એ પહેલાં અમે જતા તો બાઇક, દાદા પહેલાં એક્ટિવા લઈને સ્ટાર્ટિંગમાં એમની એક્ટિવા રાખતા. એ વખતમાં તો મને ખ્યાલ નથી, પણ એ શું કરતા, વિરમગામ કાર્યક્રમ હોય તો જૈન લોકોમાં હું પહેલાં નાનપણમાં બહુ જતો ગાવા. જૈન એમ એ લોકોનું કંઈક કલ્ચર અલગ હોય, મને ખ્યાલ નથી. એ ભજને મને અત્યારે યાદ નથી ને હું તમને સંભળાવે, પણ ત્યારે મને મારા પપ્પા વાત કરતા, હું તો ભૂલી ગયેલો, પણ પપ્પાની બધા અમે બેઠા તો પેટી, હાર્મોનિયમ અને તબલા એક્ટિવાની આગળ મૂકી દે અને મને સીટની આગળ બેસાડે, અને ગોવિંદને પાછળ બાંધીને પેલો દુપટ્ટો ન થાવતો પેલો લાલ, આપણે લાલ કલરનો આપણે સાધુમાં અમારે, તો એ બાંધી દે ગોવિંદને. ત્યારે બહુ નાના, તો બાંધી દે અને પછી લઈ જાય અને ભજન કરીને પાછા
ભજન તો અમે સૂઈ ગયા હોય, એ એક્ટિવા લઈને ચાલો પાછા આવતા. અને એવી રીતે પાછા સગડો આવ્યો તો સકડામાં પણ પેલું આપણો કોથળો આવે, તમને ખ્યાલ હોય તો આ પૂરાનો ઘાસનો, તો એ કોથળા કાપી નાખ્યા. સગડામાં અમને વાગે બહુ, તો એ વખતમાં ગાદલા બાદલા નહીં અમારી પાસે, તો પેલું ગામડામાં ઘાસ ને બુરું આવે, તમને પેલું પીળા કલરના આવે, પેલા પૂરા આવે, પૂરા આપણે ગરમી થાય ખબર પતરા ઉપર નાખીએ ખેતરમાં સાપરી બનાવે, તો એ પૂરા અંદર ભર્યા અને કોથળા વાળું ગાદલું બનાવ્યું. અને ગાદલું અમે સગડામાં નાખતા અને એમાં સૂતા, પ્રોગ્રામમાં જતા અને ઉપર મેણિયું બાંધી દેતા. મારા પપ્પાએ અને ગોવિંદના ફાધરે પણ બહુ સ્ટ્રગલ કર્યું છે. ગોવિંદના ફાધર નથી તો એમને એ પણ બહુ લઈ ગયા અમને. સ્ટાર્ટિંગની પપ્પા પછી આવવા માંડ્યા. પહેલાં ગોવિંદના ફાધર આઉટ ઓફ સ્ટેટ જતો, હું હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, તો ગોવિંદના ફાધર જ આવી ગયેલા અને એક્સિડન્ટમાં જ એમનો એક્સપાયર થઈ ગયા હતા ગોવિંદના પપ્પા. અને તમે હમણાં એક બહુ વાત કીધી, એ વાતમાં તમારી લાગણીઓ સ્પષ્ટ થઈ કે દાદા કદાચ આજની તારીખ જોઈને ગયા હોત તો બહુ જ રાજી હોત. એમને પ્રાથમિક દશકો જોયો, અત્યારનો જો સમય જોયો હોત તો બહુ જ રાજી થાત. આના ઉપર મને એક કિસ્સો યાદ આવે છે, તમને વાત કરું. વોલ્ટ ડિઝની કરીને એક વ્યક્તિ થઈ ગયા, વિદેશમાં ડિઝનીલેન્ડ છે, કદાચ તમને ખબર. એની સ્થાપના કરનાર વ્યક્તિ જો કહેવાય જે વોલ્ટ ડિઝની, આમ તો એમના મૃત્યુ બાદ એ બન્યું આખું ડિઝનીલેન્ડ, પણ એના પહેલાં એમને બધા કેરેક્ટરો ને આખું બનાવેલું હતું. તો જ્યારે એનું ઓપનિંગ હતું ને તો ત્યારે બધા લોકો હાજર હતા. એમાંથી એક વ્યક્તિ એવું કીધું સ્ટેજ ઉપર રહીને કે આજે વોલ્ટ ડિઝની હોત ને તો આ ડિઝનીલેન્ડ બનતું જોઈને બહુ ખુશ થાત. તો વોલ્ટ ડિઝનીના ભાઈ પછી સ્પીચ આપવા આવે છે ત્યાં, અને બહુ સરસ મજાની વાત કહે છે કે તમે વાત બહુ સારી કરી, તમારો ભાવ સારો હતો, પણ એવું નથી કે વોલ્ટ ડિઝની આ ડિઝનીલેન્ડ જોયું નહોતું, એને તો જોઈ લીધું તો બહુ પહેલાં છે. તમે આજે જોવો છો, બાકી એને તો એ જોઈ લીધું હતું. ક્યા વાત હે, સાચી વાત છે. એટલે કદાચ એ જ ભાવ માટે થઈને તમને વાત કરી રહ્યો છું. એટલે એમને તો કદાચ જોઈ જ લીધું હશે કે ગોપાલ અહીંયા હશે એમ. અને ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા પ્રશ્નો છે, પણ એક બહુ જ વાયરલ થયેલું મુझे દિલ કી બીમારી હૈ, એ કદાચ અત્યારે થઈ જાય. અને એ પછી એની સ્ટોરી, કારણ કે વાયરલ થયું પછી તો એની પાછળ ઘણી બધી વાર્તાઓ છે, ઘણી બધી વાર્તાઓ છે એની. તો હાલો હું સંભળાવું તમને. નબદિયા બેદ ક્યા જાને મુझे દિલ કી बीमारी है, मुझ दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, असर करती नहीं कोई दवा की मियाँ तेरी, बिना दीदार दारू के मिटे नहीं बेकरारी है, बिना दीदार दारू के मिटे नहीं बेकरारी है, मुझे दिल की बीमारी है. બહુ જ સરસ. અને આ તો ગજબનું વાયરલ થયું એ વખતે. અને આની પાછળના કિસ્સાઓ, આની પાછળની વાત જાણવી છે. કઈ રીતના પેલું એ જે વાયરલ થયું ને એ ક્લિપ વખતે કઈ રીતના થયું? હું મૂળથી જ તમને વાત કરું. હા, સ્ટાર્ટિંગ આ રચના છે બ્રહ્માનંદ સ્વામીની, અને આ છે નારાયણ બાપુનું, પણ આનો રાગ થોડો ચેન્જ છે. નારાયણ બાપુ ગાયા હતા એ જે ઓરિજિનલ ભજન છે તમને સંભળાવું. ए नबदिया बेद क्या जाने मुझे, આ બાપુ ગાતા, દિલ કી બીમારી है नबदिया बेद क्या जाने मुझे दिल की बीमारी है. પણ આનો કમ્પોઝ કર્યો છે, મેં જે કમ્પોઝ ગાયો ને એ રામદાસ બાપુ ગોંડલિયાનો છે. આ મારો બી નથી, આ પણ થોડુંક શું મારી રીતે મેં થોડુંક વધારે ગાયું, એટલે રામદાસ બાપુનું મેં સાંભળેલું. પછી આ જ ભજન બીજા એક છે મારા જેવું જ ગાય છે, પણ ભાઈનું વારલ નથી, પણ એ મારા ખાસ મિત્ર છે, જયદીપ સોની કરી છે, ભજનિક છે એક, એને પણ એટલું સારું ગાયું છે. આ મને એવું લાગે છે કે મારી હરોળમાં એને ગાયું છે.
અને મારે છે ને ઘણી બધી વખત સ્ટેજ ઉપર આપણે પ્રોગ્રામ કરતા હોય, બીજા ઘણા બધા કલાકારો હોય, હમ પણ એક દુનિયા છે કે જેની અંદર હજારો લોકો છે જે ફેન છે ગોપાલ હા. સાધુના. પહેલો પ્રશ્ન તો એ કરીશ કે અમે ગોપાલ સાધુના ફેન છીએ, લોકો હમ. ગોપાલ સાધુને હા. સાંભળે, પણ ગોપાલ સાધુ કોના ફેન છે? હું ફેન નાનપણથી વધારે કીર્તિભાઈને સાંભળતો, નારાયણ બાપુને સાંભળતો, લક્ષ્મણ બાપુ બારોને સાંભળતો, પણ આમ ફ્રેન્ડલી વધારે મારી જોડે કીર્તિભાઈ વધારે રહેલા છે, કીર્તિદાનભાઈ હમ. નાનપણથી, એટલે વધારે એમને સાંભળતો. અને આ દિલ કી બીમારી વધારે મને ક્યારે ગાયું કે કીર્તિભાઈએ ગાયું. હા. મારું વાયરલ થયું ને પછી નવસારી કાર્યક્રમમાં હતા ક્યારેક, નવસારી ત્યાં એક મહાદેવ છે, તમને મને ખ્યાલ નથી, નામ નથી આવતું કયા મહાદેવ છે, આઈ થિંક ત્યાંના એક બિલ્ડર છે, તો મને નામ નથી, પણ એ મહાદેવનું મંદિર છે ત્યાં. તો ત્યાં દર સોમવાર આપણે શ્રાવણ માસ આવે ને હમ. તો દર સોમવાર ત્યાં કાર્યક્રમ હોય છે, પણ એ ટાઈમ કેવો હોય છે, 8, 8:30 સ્ટાર્ટ અને 11 વાગે પૂરું. એ બિલ્ડર છે, કેનેડાના છે, અને ત્યાં રહે છે, મારા મિત્ર છે, અને કીર્તિભાઈના બધાને. તો અમારો ફિક્સ છે કે એક સોમવાર કીર્તિદાનભાઈ હોય, એક સોમવાર હું હોય. તો એમાં એ વખતે મારી પહેલાં કીર્તિભાઈ હતા એક સોમવાર, તો એમને હું લાઈવ જોતો હતો, કીર્તિભાઈ શું ગાય છે, મને સાંભળું બધાયનું, આપણે સારી વસ્તુ આરોગવાની. તો ત્યારે કીર્તિભાઈ ગાયા મુझे દિલ કી બીમારી, આજ મારા ઢાળમાં, અને પાછા માઇકમાં બોલ્યા કે ગોપાલ આવવાનો છે ને છેલ્લા સોમવારે, એટલે ગોપાલને કહેજો આપ સંભળાવવા, મારી ફરમાઈશ છે એમ. એટલે ત્યારથી આપણને લાગ્યું કે ના, તો આપણું આ સક્સેસ છે એમ. કીર્તિભાઈ ગાય એટલે વાર્તા પૂરી થઈ જાય એમ. એટલે આ ઘણા બધા કિસ્સા છે આ મુझे દિલ કી બીમારી. અને જ્યાં પણ કાર્યક્રમ હોય, હવે તો નોર્મલી મને પણ એમ થાય કે કેટલી વાર ગાવું એમ, પણ પબ્લિકની તો બી ઈચ્છા હોય છે, પણ એના થકી જ આપણે ઉજળા છીએ. અને એક પ્રશ્ન એવો આવે કે આપણે જ્યારે સરસ ગાતા હોઈએ, અને પહેલાં તો એક સવાલ પૂછું, મને જવાબ ખબર છે, પણ કદાચ જે લોકોને ના ખબર, આમ તો બધાને ખબર જ હશે, તમારા લગ્ન થઈ ગયા છે? હા, થઈ ગયા છે. અને એક સરસ મજાની દીકરી પણ છે, હા, નામ છે રાજશ્રી. રાજેશ. હવે પ્રશ્નની શરૂઆત કરું છું. આપણે બહુ સારું ગાતા હોઈએ એટલે ઘરમાં ઘણી વખત એવું બને કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો થાય, હા. પત્ની રિસાય, હમ. મનાવી પણ પડે. હા. તો કોઈ વખત કોઈ સરસ મજાની હિન્દી ગીત કે એવું કોઈ કડી ગાઈ અને મનાવવાનો પ્રયત્ન કર્યો છે? એવું મને યાદ ના, એવું ક્યારે નથી બન્યું. હા, પણ હવે બનશે, હવે ઝઘડો થશે આ વાત ઉપર, હવે બનશે. એવું ન બને યાર, તો એવું ક્યાં કે ના ઝઘડો નહીં, પણ મનાવવા માટેની ફરમાઈશ આવશે. ના. અચ્છા, કોઈ વખત ફરમાઈશ કરે ખરા કે આવું સંભળાવો, અમને તો સંભળાવો કોઈક વાર. ગઈકાલે જ મને યાદી કરી હતી, મને કે આ સંભળાવો, કે ઈ આમ એ પણ આર્ટિસ્ટ છે, પણ હું નામ નહીં કહું તમને એનું, તો તમે એને ગાયેલું છે ગીત, કારણ કે હું રિવીલ ઓછો કરું છું મારી વાઈફને. અમે બે સિગરેટ આનંદ કરાવો, કારણ કે પ્રાઇવેટ છે, આપણું પ્રાઇવેટ છે. જી બિલકુલ બિલકુલ. એટલે રાજેશ્રીને જ હું વધારે પ્લેટફોર્મમાં ક્યારેક અપલોડ કરતો, બર્થડે હોય કદાચ વાઈફનો, ત્યારે હું કદાચ પોસ્ટ કરું, બાકી હું એને, કારણ કે જો મને એટલી ખ્યાલ છે કે પોતાનું જે છે આપણું, એને પોતાનું રાખીએ તો બહુ સારું રહેશે. બરોબર છે. અને એને આપણે પ્રેમ જે આપતા હોઈએ છીએ તો આપવાના જ છીએ આપણે. તો દુનિયા સામે એને જાહેર કરવાથી મને એવું લાગતું નથી કે આપણે વધારે એને પ્રેમ બતાવવા માગીએ છીએ, કે એટલે તો ક્યારે એવું બન્યું નથી. રિસાય પણ આમ માની જાય, સમજે ખરી, સમજે, એને ખબર છે કે આ કલાકાર, આ ભજનીક છે, અને આમને આ વસ્તુ નોર્મલ, આ લંડન જાવું 7 દિવસ, અને અમે તો યંગ જનરેશન છીએ. કીર્તિભાઈની તો બધા અમારાથી ઉપર છે, તો એમની એજ કેટલી છે મારાથી, જેટલા પણ મોટા સિનિયર સિટીઝન છે કલાકારો, તો એ જાય તો એમના વાઈફને એટલું દુઃખ નહીં લાગે એટલા અમારા વાઈફને લાગે. એનું કારણ હજી અમારા મેરેજ થયા જ છે, 5 વર્ષ બી નથી થયા સરખા, 5 વર્ષ, એક દીકરી છે, એટલે એ પ્રોબ્લેમ આવેલા છે. પણ હું જેમ બને મહિનો ન જાઉં, હવે પહેલાં જાતો એમ મહિનો ન જાઉં, 2 કાર્યક્રમ કરીને પાછો આવી જઈએ. અને દીકરીને બી સહજ વાત છે કે ગમે નહીં, પરિવારને બી ના ગમે. પણ પરિવારને સમય આપી શકાય છે, કારણ કે આજે તમારું જે કામ છે, હમણાં આપણે બહાર વાત કરતા તમે એક સરસ મજાની વાત કરી કે સળંગ 30 દિવસ પ્રોગ્રામ કર્યો હોય એવું પણ સમય બનેલો છે. તો પરિવાર આગળ સમય ફાળવી શકાય છે, પત્નીને પૂરતો સમય આપી શકો, બાળકોને? એટલો બધો ટાઈમ નથી આપી શકતો,
પણ અત્યારે અમારે કલાકાર ચોમાસામાં થોડુંક ઓછું હોય અમારે, એટલે ત્યારે અમે અત્યારે હમણાં જો હરિદ્વાર ગયો તો પરિવારને બી લઈ ગયો હતો, મારા વાઈફને, મારા દાદી છે, મારા મમ્મી, એટલે એ રીતે હું આનંદ કરાવી લઉં, ફેરવી લઉં ખરો એમને, એટલે રાજી થઈ જાય પાછા એમ. અચ્છા, પણ વાત એમ હતી કે કોઈ વખત આપણો સવાલ એવો હતો કે ફરમાઈશ કરે ખરા કે આવું કંઈક ગઈને સંભળાવો? હા, મને એક ફરમાઈશ છે, એની મેં હજી પૂરી નથી કરી. મને ગીતનું નામ યાદ નથી, અત્યારે હું ગાઈ નાખે તો ના, એ કરો ફરમાઈશ. આપણે એક સેકન્ડ પોઝ લઈ લઈએ, તમે યાદ કરી લો, યાદ કરી લઉં. અને આપણે એમની ફરમાઈશ પૂરી કરો આ પ્લેટફોર્મ. એ કયું ગીત હતું? મને ફોન લગાવો હોય તો ફોન લગાવી લો. હા, એક મિનિટ લગાવી લો. હાલો, હવે અહીંયા હું બ્રોડકાસ્ટમાં હું અને લાઈવ તને ફોન લગાવ્યો છે અનુજભાઈ બ્રોડકાસ્ટમાં. ખાલી હેલો કયો તમે. હલો, જય સિયારામ. જય સિયારામ બેન. હવે અનુજભાઈની ઈચ્છા એવી છે, હાલો, એ કે તમે તમારા વાઈફની કોઈ ફરમાઈશ કે અધૂરી ક્યારે પૂરી કરેલી ખરી? કોઈ એક ફરમાઈશ છે, કોઈ ક્યારે હજી એની પૂરી નથી કરી? તે ખબર એક સોંગ કીધું તું મને, એ કયું હતું? પણ કે કયું હતું એ મને કેતો ખરી? મને તું દર વખતે મને એ હતું. ઓકે, હાલો, હું ચાલુ રાખજે. આ લાઈવ બ્રોડકાસ્ટમાં છે, સાંભળજે. ઓ હमें तुमसे हुआ है प्यार, हम क्या करे आप ही बताए, हम क्या करे, आपसे भी हंसी है आपके अदाएं, हम इस अदा पे क्यों ना मरे, हम तुमसे हुआ है प्यार, हम क्या करे आप ही बताए, हम क्या કરે. બરાબર, તારી ફરમાઈશ પૂરી થઈ ગઈ. ઓકે ઓકે, અનુજભાઈને જય સિયારામ કહી દે. જય સિયારામ બેન. આજ ફરમાઈશ તમારા થકી પૂરી થઈ ગઈ અનુજભાઈ. અને કારણ કે ઘણી વખત સ્ટેજ ઉપર તમે આવું ન કરી શકો, અરે, આવું મારું ન પ્લેટફોર્મ છે જેની અંદર તમે આ વસ્તુ શક્ય છે અને સંભવ છે, તો વાય નોટ. અને અચ્છા ને, ખરેખરમાં જે લોકો આપણી સાથે બહુ નિકટતમ જોડાયેલા છે, જે લોકો જીવનમાં બહુ મહત્વનો ફાળો ભજવે છે, એમની ફરમાઈશો પૂરી કરવી તો આપણો ફરજ પણ બને છે. એટલે હવે આ જ વસ્તુ ઉપરથી જે નિકટતમતાની વાત આવી, એટલે હું કહીશ, હા, જીવનમાં એક સંબંધ એવા હોય કે જે આપણે જન્મની સાથે લઈને આવીએ, માં છે, પિતા છે, ભાઈઓ છે, કુટુંબના લોકો છે, અને એક સંબંધ છે જે આપણે બાંધીએ, અને એનો સૌથી અતૂટ એક બહુ સંબંધ કહી શકાય તો મિત્રતાનો છે. હા, મિત્રતા. જીવનમાં એવા ખરા મિત્રો કે જે બહુ જ નિકટતમ હોય, જીગરજાન? જીગરજાન છે મારા એક ઘણા બધા છે, પણ સમીની સાથે જે ફરી ગયા એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ મિત્ર નથી. વળાંક આવે તો આપણે વરી જવું પડે. જી. અને તમે મારા મિત્ર છો તો અમુક સમય મારે નમવું પડે. અમુક સમય એકાબીજા જો કોઈ નમે નહીં કે હું બી વટ રાખું, તમે બી વટ રાખો, તો એ ક્યારે સંબંધ લાંબો ટકે જ નહીં. તો ઘણા બધા મિત્રો છે એમાં, પણ મને અત્યાર સુધી સાથ આપે છે ખાસ મિત્ર છે મારો વિશ્વજીત કરીને છે, અને પાછું એ મારા ગામનું જમાઈ છે. અચ્છા. અમારા ગામની દીકરી સાથે એના મેરેજ થયા છે, પણ એ મેરેજ નહોતા થયા, એ પહેલાનો મારો ફ્રેન્ડ છે. અચ્છા. એનું નામ છે વિશ્વજીત ઠાકોર છે. એની ટાઈમ મેં જ્યારે બી કોલ કર્યો ને તો એ 12-13 હજારની નોકરી કરે છે. એ માણસ સાવ મિડલ ક્લાસ છે, પણ મને એટલી ખબર કે દિલનો એટલો અમીર માણસ છે કે હું જ્યારે બી ફોન કર્યો મને કોઈ દિવસ એવું નથી પૂછ્યું કે આપણે ક્યાં જવાનું છે. હું એમ ખાલી એમ કહું ને કે વિશ્વજીત, અને પહેલો એવો વ્યક્તિ છે કે હું ડેલી સામેથી ની જોડે વાત કરું, બાકી મારો ફોન તમને ખબર છે સ્વિચ ઓફ જ હોય, પણ પહેલો વ્યક્તિ એવો છે કે હું સામેથી ફોન કરું કે હાલો આપણે ક્યાંક જઈએ, ક્યાંક આમ જઈએ, તેમ જઈએ. તો વિશ્વજીત મારા માટે જમે પછી છે, આમ બનેવી થાય જમે પછી અમારા ગામનો પેલા મારો મિત્ર છે. એટલે કોઈ સુખ દુઃખ હોય કે કોઈ પણ જગ્યાએ મારી સાથે હોય જ છે. અને ખરેખરમાં આ જ વસ્તુ પર પૂછ્યું કે તમારા મતે સાચા મિત્રની વ્યાખ્યા શું? સાચા મિત્રની વ્યાખ્યા તો બધાને સ્પષ્ટ જ છે કે તમારો નબળો સમય હોય ત્યારે
તમારો સાથ આપે, ભલે એ સુખમાં પાછળ હોય, દુઃખમાં આપણી સાથે ઊભો રહે, પણ બેમાં હારે છે આ વ્યક્તિ. પણ મિત્ર એટલે એવું નથી કે ભાઈબંધ તરીકે, ભાઈ બી આપણો હોઈ શકે સાચો મિત્ર. તો એ રીતે મારા ફેમિલીમાં જે મારા નિરંજન છે, ગોવિંદ છે, આ મિત્રો જેવા છીએ, અમે ભાઈઓ પછી છીએ. કારણ કે મિત્ર જોડે આપણે બધી વાતો કરી શકીએ. તો એ રીતે ભાઈને પણ આપણે મિત્ર માનીએ તો એ આપણો કોઈ પણ કંઈક પ્રશ્નનો હલ હોય તો એ થઈ જાય. પણ મને ખ્યાલ છે કે મિત્ર અત્યારે લિમિટેડ બનાવવા અત્યારે બહુ વિચારવા જેવી, કારણ કે અત્યારે જનરેશન એવી છે. કારણ કે મને કડવા અનુભવ થયેલા છે એ બાબતમાં. કારણ કે મિત્રો, હું આજ તમારો મિત્ર છું, પછી કાલ ઉઠીને તમને કોઈ સારો વ્યક્તિ મળી જાય જે મારા વિશે કાંઈક ને ક્યાંક તો તમે પછી મને ઇગ્નોર કરવા માંડ્યો, તો પછી આપણને બી મજા ન આવે. એટલે એ બધાને આપણે પારખી લીધા. પછી હાથે કરીને આપણે પરીક્ષા કરીએ કે આપણા માટે બેસ્ટ છે કે નહીં. એટલે એમાં વિશ્વજીત મને એવું લાગે છે જ્યાં સુધી. અને સ્વાભાવિક છે જે સિનિયર કલાકારો છે જેમ કે કીર્તિદાનભાઈ છે, તો આ બધાને તમે આઈડિયલી આદર્શ તરીકે ગણતા હોય. તમે હમણાં કીધું કે હું એમનો લાઈવ ડાયરો જોતો હતો, તો આમની જોડેથી આપણે કંઈક શીખીએ, ઉત્તરોત્તર આપણે શીખતા રહીએ કંઈક વસ્તુ. તમે એવી કઈ વસ્તુ છે જે એમનામાંથી શીખ્યા હોય? મેં તો બધા કલાકારોમાં કંઈક મને એવું લાગે કે આ સારી વસ્તુ છે તો હું શીખું છું. પણ કીર્તિભાઈ હોશિયાર છે ગાવામાં બહુ. અચ્છા, ગાવામાં હોશિયારી કોને કહેવાય એ મારે સમજવું પડશે. એ સમજવું પડે, એ બહુ અઘરી વસ્તુ છે. હોશિયાર એટલે પબ્લિકને તરત જાણી લે. એ વ્યક્તિમાં એટલો ટેલેન્ટ છે, એને એ કંઈક મોગલમાંની કંઈક કૃપા છે કે કીર્તિભાઈ આમ એટલા માઇન્ડ સેટ એમનો પરફેક્ટ છે કે એ પબ્લિકને જુઓ ને એ માણસ ઓળખી જાય કે આને આ ગમશે. એટલે એ મને થોડું એમ થયું કે એ આપણે શીખવા જેવું છે એમ નાનપણથી. એટલે એમ કરતાં, કારણ કે જનરેશનને ડાયરામાં વાળી હોય તો કીર્તિદાન ગઢવીએ છે, કીર્તિભાઈએ જ ના કે. અને હું એમ કહું છું, સંતવાણીના ગાયકો એટલા બધા છે કે જે ખૂબ મહેનત કરે છે તો બી એમને એટલું બેનિફિટ નથી મળતું. મહેનત બહુ એમને કરી છે, પણ તો બી મને એવું લાગે છે કે હવે જનરેશન જે હવે સમય આવ્યો છે એ આ સમયમાં બધા કલાકારોને હેલ્પ છે. ઇન્ડસ્ટ્રીથી અને પબ્લિસિટી, કારણ કે યુટ્યુબ બની ગયું, પ્લેટફોર્મ સારા સારા મળવા માંડ્યા, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. એક કડી તમારી વાયરલ થઈ ગઈ એટલે તમને 2-4 પ્રોગ્રામ મળે, એટલે તમારું સમય સારો જાય, તમને 2-5 પૈસા મળે. અને કોઈ બી માણસ, આ સહજ વાત છે કે કોઈ એમનેમ તો કરે નહીં, એને ભરણ પોષણ નથી કહેતા આપણે દેશી ભાષામાં, તો એને પારિવારિક જે આપણે દેશી ભાષામાં કે કોઈ ઘઉં આપણને મફત આપવાનું નથી આપવાનું. દેશી વાતમાં પૈસા આપો તો તમને ઘઉં આપશે, પૈસા આપશો તો તમને હટાણું આપશે ઘરનું, કે જેથી તમે તમારું પેટ પૂજા કરી શકો, જમી શકો શાંતિથી. તો સૌની મહેનત માટે જ આ કરતા હોય. એટલે મને એવું લાગે છે કોઈ પણ ગાય છે તો હું એમ જ માનું છું કે સૌના નસીબનું લઈને આવ્યા છે, એને એ આનંદ કરશે બધા. મારા ત્યાં છે ને આપણે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ પણ આવી ગયેલા છે, અને એમને એક બહુ મજાની વાત કરી કે મારા શરૂઆતમાં જ્યારે હું યુવાન હતો ને જ્યારે આ ભજનોની દુનિયામાં ગાતો, ત્યારે ઘણીવાર એવું બનતું કે લોકો આખી રાત ગવડાવે ને પૈસા ના દે. તમારા આવું બનેલું છે કે આખી રાત કોઈ પ્રોગ્રામ કરાવે ને પૈસા ના આપ્યા હોય? બન્યા છે, 1-2 કિસ્સા બન્યા છે, પણ ગામનું નામ નહીં દઉં કે એવું કાંઈ નહીં દઉં. અમુક સમય તો મને એવું લાગતું ને જમવાનું નથી થયું અમારે આખી રાત પછી. અને એ ગામ એવું ગામ હતું કે જે સિટી જેવું ગામ હતું, સિટી જેવું કે ડેવલપ સિટી જેવું ગામ, ઉત્તર ગુજરાત બાજુ. તો ઘણો ટાઈમ થયો, આ તો 17-18 વર્ષ, કે પાર્લે જે બિસ્કિટ આવે ને એ બી ન મળે, માંડ મળ્યા અમને. અમારો મંજીરાવાળો છે એ છોકરો લઈ આવ્યો એ વખતમાં 15-1 વર્ષ પહેલાં, તો એ ખાઈને ચા પાણી કરીને ખાધું, અને સવારે પેમેન્ટ કે ભાઈ હુઈ ગયા કે બીજા દિવસે તમને મળી જશે. એવું તો ઘણી વાર બન્યું છે. પછી આપણે એ વ્યક્તિને ઓળખી જઈએ તો બીજી વાર ના લઈએ, એમ બગાડીએ નહીં, આપણે શું કરીએ. પણ આ તો બહુ જૂની ઘટના. હું તો હમણાં હંગામી ધોરણમાં છેલ્લા 5-7 વર્ષોમાં બન્યું એવી. 5-7 વર્ષમાં ના, મને એવું નથી લાગતું ત્યારે બન્યું, કારણ કે અત્યારે તો બધી પબ્લિક બી સમજે છે, એટલે અત્યારે એવું નથી. કાંક ગયો હોય તો હું સામેથી એમ ગયો હોય કે ના મારે નથી લેવા. અમુક જગ્યાએ મને એવું લાગે કે અહીંયા સેવાનું કામ છે તો અમુક ટકા હરી બી ઓછા લઈ લઉં છું. અચ્છા, હવે માની લો કે કોઈક વ્યક્તિ તમને બોલાવે પોતાના ત્યાં સંતવાણીમાં કે કોઈ પ્રોગ્રામમાં, તો તમારી ખાલી
અમુક જેમ કે એક આર્થિક હોય, દરેક વ્યક્તિની એક ફી હોય, એ તો અલગ છે, પણ એ સિવાય કોઈ તમારી અલગથી કન્ડિશન હોય કે ભાઈ આવું હોવું જોઈએ કે હા, મારે એ કન્ડિશન શું છે? પ્રોપર હોય. મારા ગોવિંદભાઈ બુક કરે છે મારા પ્રોગ્રામ, તો મેં મારા પપ્પા અને ગોવિંદ બુક કરે છે. તો અમારી પહેલી કન્ડિશન ટર્મ એન્ડ કન્ડિશન કહીએ ને જે આપણી, તો આપણો પહેલો નીતિ નિયમ એવો હોવો જોઈએ સામેની પાર્ટી કોઈ વ્યસનિક ન હોવું જોઈએ કે જે ડ્રિંક્સ છે કે, કારણ કે ચાલુ પ્રોગ્રામમાં પછી તમને કંઈ આડાવરું બોલાઈ જાય, એટલે આપણે એ ખાસ ધ્યાન રાખીએ કે 5 પૈસા ઓછા મળે તો ચાલશે, પણ મર્યાદા જળવાય ને તો વધારે મજા આવે ગાવાની. અને કોઈ વાર એવું બને સ્ટેજ ઉપર તો તમે આ કદાચ અનુભવ કોઈક થયા છે એટલે પછી કદાચ કન્ડિશન બનાવી એવું પણ બને, પણ એવું બન્યું કોઈ વખત સ્ટેજ ઉપર હોય ને કોઈક એવું નશાની અવસ્થામાં આવીને તમને કંઈક કે ભાઈ આવું ગાઓ તેવું ગાઓ, કે એમની ફરમાઈશ હોય પછી અલગ પ્રકારની આવે, આવું બનેલું છે ખરું? હા, ઘણી વાર કાનમાં બી કે આપણને સ્મેલ આવતી હોય, બધું એવું થતું હોય, પણ આપણે લેટ ગો કરી નાખીએ. મેં આજ અને પછી ગાતા હોઈએ તો તરત એ જે સ્મેલ આવે તો આખો મૂડ બદલાય, તે ગાવા ઉપર અસર આવે એની તરત ખૂબ અસર આવે, આપણું આમ માથું પકડાઈ જાય પટ દઈને, પછી આયોજકો લઈ જાય એ માણસને ઉપાડીને. પણ આવું થાય, અરે કોઈ વાર કરવી પડે એમની ફરમાઈશો પૂરી, એવું બને ખરું? હા, ગાઈ નાખું. હા, અચ્છા. 100માંથી 99.99% મેં કોઈને નિરાશ કર્યા જ નથી. 4 વાગે પત્તો હોય તો 2 ફરમાઈશ બાકી હોય ને તો હું ગાઈ નાખું. બાકી ઓર્ગેનાઇઝર કે કોઈ આપણે જ્યાં પાર્ટી છે પ્રોગ્રામ વાળા એ કે ગોપાલભાઈ બંધ, તો જ બંધ કરીએ. અચ્છા. બાકી મેં કોઈને નિરાશ નથી કર્યા આજ સુધી. મેં બધાની ફરમાઈશ પૂરી કરી છે. ફાવી જોઈએ મને, આવડતી હોય તો ગાઈ નાખીએ, અને એક શ્રોતા રાજી થતો હોય બીજી વાર આપણને યાદ કરશે. જી બિલકુલ. અચ્છા, હમણાં તમે વાત કરી પપ્પાની, એટલે એક પ્રશ્ન એ થાય કે આપણા જીવનના તો કીધું પપ્પા મારા પ્રોગ્રામ બુક કરે છે ઘણી વાર. હવે જ્યારે આપણે મહેનત કરતા હોય ને પપ્પા આપણા માટે આપણને આગળ વધારવા માટે મહેનત કરતા હોય કે આપણી સાથે ચાલતા હોય, એટલે એ ઘણા આનંદની વાત છે. એટલે મારે એ જ જાણવું છે કે આ જીવનની આ સફરમાં માતા પિતાનું યોગદાન ચોક્કસપણે હોય, પણ કઈ રીતના એમની કોઈક 2-4 સરસ વાત કરી શકો તમે? મારા પપ્પા છે નાનપણથી અદર હાલ બી ગાડી જ ચલાવે છે, ફોર્ચ્યુનર છે, તો ડ્રાઈવરમાં નથી રાખતા અને રાખવા બી ન દે, કારણ કે એમને ટ્રસ્ટ નથી આવતો, વિશ્વાસ નથી આવતો કે આ વ્યક્તિ ફૂલ ચલાવશે. અને સહજ જ વાત છે, તમે ગાડી ચલાવશો, તમારા 2 બાળક અંદર છે, તમારા દીકરાઓ, તો તમે ખુદ આડા આવી જશો એને બચાવવામાં, પણ એ જ જગ્યાએ તમારી જગ્યાએ ડ્રાઈવર હોય ને તમારા 2 દીકરા હોય, તો ડ્રાઈવર શું કરે, આમ લઈ લે અને એ કોઈ પણ રીતે એક્સિડન્ટમાં એ બચવાનો પ્રયાસ કરે મૂળ, સમજ્યા તમે? એટલે એ બાબતે મારા પપ્પા પહેલેથી એટલે એ જ સાથે જો, એટલે અને અમને બી, હું ગોવિંદભાઈ અને મારા ખાસ એક માણસ છે, એનું નામ દઈશ આજે, કે જે 10 વર્ષથી તો કન્ટિન્યુ હારે છે અને પૂરો ટ્રસ્ટ છે અમને, કે ક્યાં બી જાઉં તો એ કાર્યક્રમમાં એ માણસ હોય જ, હાર્મોનિયમ ખોલે ને તો બી હોય. જયેશભાઈ મંજીરા છે અમારા, મંજીરા વગાડશે એકદમ, ઘણા બધા મારા કાર્યક્રમમાં મારી જમણી સાઈડ જ બેઠા હોય, મારા બુકની બેગ છે બધું, એ માણસે પણ એટલો ભોગ આપ્યો છે. એટલે પપ્પા જયેશભાઈ 24 કલાક અમારી સાથે જ હોય એમ, એટલે બહુ સાચવે મને ગોવિંદને. પછી મારા મમ્મી, અત્યારે તો મારા વાઈફ આવી ગયા, પણ મારા મમ્મી તો હું નાઈ લઉં એટલે મારા કપડાં જે પહેરવાના હોય પ્રોગ્રામમાં ડેલી ધોઈ દે, બીજા દિવસે ત્યારે તો એટલા બધા કપડાં હોય ને, એટલે એક ધોઈ દે ને પાછા બીજી વાર ભરી દે ને એવું. એટલે મા બાપનો ખૂબ આમ કહેવાય ને એના આશીર્વાદથી જ આ બધું છે, આપણે બીજું શું હોય, દાદાના મમ્મી પપ્પાના. બસ જીવનની ઘણી બધી એવી ઘટનાઓ હોય છે કે જ્યારે આપણા જીવનમાં ચેન્જ આવી જાય, બદલાવ આવી જાય, અહીંયાથી હવે માણસ બદલાઈ જાય. તો એમ દીકરીને આવ્યા પછી શું ચેન્જ આવ્યો ગોપાલ સાધુમાં? ખૂબ ચેન્જ આવ્યો. જિમ્મેદારી એક આવી છે ને, પહેલાં જેમ ફાવે એમ વહી જતા, આવતા મૂકતા, દીકરી આવ્યા પછી વસ્તુ લાવવાની, ગિફ્ટ તો લાવવી પડે. જ્યારે જાય કે પપ્પા બહાર જાય તો કાંઈક લઈ આવે, ફોન કરે રાત્રે ભજનમાં, એટલે વાત કરે દીકરી આજે શું લાવશો, ચોકલેટ લાવશો, શું લાવશો, એમ રમકડું. તો હોટલમાં ઊભા રહીએ ત્યારે કાંઈક નાની મોટી 2-3 વસ્તુ, એવી રીતે તો કેટલી વસ્તુ લાવવી પડે. એટલે આ ચેન્જીસ કે જિમ્મેદારી એક આવી, એની ચિંતા કે શું કરતી હશે, ક્યાં છે, જમી લીધું, એને આવી બધી કોઈની ત્યારે આપણે પડી ન હોય, ચિંતા ન હોય ને, પછી ખબર પડી કે મમ્મી પપ્પા આપણી જે ચિંતા કરે છે હવે આપણો સમય આવ્યો એવો. એટલે આપણે પૂછીએ કે જમી રાજે પરી ક્યાં ગઈ, હું પરી ગઉં, એને અમે પરી કહીએ બધા કે ક્યાં જઈએ એમ. એટલે આ જિમ્મેદારી સહજ છે કે બધા એમાં આવી જાય, મેરેજ પછી વધારે આવી જાય. હા, બહુ મજા આવી ગોપાલભાઈ વાત કરીને, ને છેલ્લે હવે
4-5 એવી ઈચ્છાઓ છે કે તમારા મુખેથી કંઈક સાંભળીએ હાજી અને પબ્લિક પણ કદાચ રાહ જોતી હશે. હાજી પણ મારો છે ને હેતુ એવો હોય કે ભજનો ગીતો ને એવું તો બીજા અલગ પ્લેટફોર્મ છે, ગોપાલભાઈની પોતાની યુટ્યુબ ચેનલ છે, ત્યાં સાંભળવા મળી જાય. પણ ગોપાલભાઈને સાંભળવા માટેનું મારું પ્લેટફોર્મ છે, એટલે વધારે વાતોનો દોર હતો આપણો. પણ છેલ્લે તોય જતાં જતાં આપણે 2-4 વસ્તુ એવી સરસ મજાની લઈએ. એક તો ગઝલ, હા બરોબર છે, કે એક સરસ મજાની કોઈ ગઝલ તમે ગાઈ શકો તો. શ્યોર. હમણાં હું કીર્તિભાઈના ઉતારે શિવરાત્રી ઉપર ગાયો હતો. એ ગઝલ ખૂબ વાયરલ થઈ હતી અને નુસરત સાહેબ છે, નુસરત ફતેહ અલી ખાન, પાકિસ્તાનના આપણા, એટલે એ મને ખૂબ ગમે છે. હું સંભળાવું તમને. એનો રાગ છે ભૈરવી. આ ભૈરવી રાગ છે અમારા ઇન્ડસ્ટ્રીમાં કાર્યક્રમ પૂરો થવાનો હોય ને ત્યારે છેલ્લે હાર ગવાય. અચ્છા. दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं, जुल्म सिर्फ इतना है, जुल्म सिर्फ इतना है, तुमको प्यार करते हैं, जुल्म सिर्फ इतना है, तुमको प्यार करते हैं, एतबार बढ़ता है और भी मोहब्बत का, जब वो अजनबी बनकर, जब वो अजनबी बनकर पास से गुजरते हैं, दिल पे जख्म खाते हैं, जान से गुजरते हैं, दिल पे जख्म खाते हैं. વાહ. યુવાનોને આજને એક સંદેશો આપવો હોય, તમે યુવાન છો અને કઈ વસ્તુનો સંદેશો તમારે આપવો હોય કે યાર તમને એવું લાગે છે કે આનાથી એમનું ભવિષ્ય સુધરશે? કારણ કે હું એવું માનું છું કે જે લોકોએ જીવનમાં બહુ નાની ઉંમરે સફળતા હાંસિલ કરી છે ને, એટલે એવું કંઈ જરૂર નથી કે એમના જીવનમાં ખાલી ચમત્કાર જ થયા હોય. હા એની પાછળ એમને અપાર પરિશ્રમ, મહેનત અને એક ડિસિપ્લિન હોય છે. હા સાચી વાત છે. અને એવો સફળ વ્યક્તિ સલાહ આપે તો યુવાનો કદાચ માને પણ છે અને કદાચ જીવનમાં ઉતારો તો એનાથી એ પણ સફળ થઈ શકે છે. એટલે કંઈક યુવાનોને કોઈ સંદેશો, કોઈ પણ વિષય તમારે આપવો હોય તો. અત્યારે બધે આ તમે વાત કરી કે અમુક કિસ્મતની વાત હોય, પણ મારું એવું માનવું છે કિસ્મત તો તમને ઈશ્વર તરફથી મળે જ છે. ચલો, કોને ન મળે કિસ્મત? તમારા સારા કર્મો હશે તો કિસ્મત મળશે, પણ તમારું પણ સ્ટ્રગલ જોઈશે આમાં. અત્યારની જનરેશનને હું એવું કહેવા માગીશ કે જો હું ગાઉં છું તો મારે જરા બી વ્યસન નથી અત્યારે, તો જ ગઈ શકું છું ને હું, અને કોઈ ખરાબ આદત નથી મારી, તો મારું કાર્ય સફળ થઈ શકશે. એટલે પહેલી વસ્તુ તો એ જ છે કે ભાઈ વ્યસન તો જરાય ન હોવું જોઈએ. વ્યસન હોવું જોઈએ પણ શેનું? આપણા દેશ પ્રત્યેની ભાવના કે અતૂટ હોવી જોઈએ કે હું આનો જ છું અને આની મને મર્યાદા મને ખબર હોવી જોઈએ. એવો વ્યસન હોવું જોઈએ, હિન્દુત્વનો વ્યસન હોવું જોઈએ. તો મારું એવું માનવું છે કે મહેનત તમારી જરૂર માગે છે આમાં. અને કોઈ એક વર્ષમાં તમે મહેનત કરીને, મને એવું નથી લાગ્યું અત્યાર સુધી કે કોઈ બી બિલ્ડર છે કે કોઈ પૈસાવાળો વ્યક્તિ છે એ એક વર્ષમાં એને મહેનત કરીને ખૂબ આગળ વધી ગયો. સ્ટ્રગલ એની 5 વર્ષ તો ઓછામાં ઓછા, હું માનું તો ઓછામાં ઓછા 10 વર્ષ તો એને માગે જ કોઈ બી લાઈનમાં. અત્યારે માણસ ગલ્લો કરે છે તો એ પબ્લિક વાળવામાં એને આટા આવી જાય, સમય લાગી જાય. એટલે મારું એવું માનવું છે કે સતત મહેનત કરો, ભલે સ્ટડી કરો તમે, તો એમાં બી તમે ડૉક્ટર બની શકો છો કે તમે લોયર બની શકો કે કોઈ બી સારા આર્ટિસ્ટ ન બની શકાય. આર્ટિસ્ટ માટે તમારે રેગ્યુલર રિયાઝ કરવો પડે અને રિયાઝ સવારે થાય, વહેલા જાગવું પડે તમારે. સમજ્યા તમે? એટલે હું એવું માનીશ કે બધાને હું એક જ સલાહ આપીશ. સલાહ તો હું આપી શકું નહીં, પણ એક ફ્રેન્ડલી હું બધાને, અત્યારે નાની જનરેશન છે બધાને, કે વ્યસન મુક્ત રહીએ અને સારું કાર્ય કરીએ, બસ તો બી તમારે સફળતા મળવાની જ છે. હા, બહુ જ સરસ મજાની વાત. અને છેલ્લે આપણે એક ભજન કરી ગઈ અને પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. અને ખૂબ મજા આવી અને થેન્ક યુ સો મચ કે તમે આવ્યા અને
કહેવાય ને કે બહુ સમયથી આપણે વાત ચાલતી હા. હતી, ઘણા લગભગ એકાદ વર્ષ પહેલાની આપણી હાજી. કદાચ ચર્ચાઓ ચાલતી હતી, પણ સમય જોગાનું જો ક્યાંક ગોઠવાતું નહીં હોય, ને આજે પરમાત્માની ઈચ્છા હતી હા, કે આપણે બંને જોડે બેસીને સરસ મજાની વાતો કરી. અને દુનિયાએ પણ ગોપાલ સાધુને ભજનોમાં સાંભળ્યા છે, પણ ગોપાલ સાધુનું વ્યક્તિત્વ, એની વિચારધારા, કઈ રીતના જીવનમાં એ સ્ટ્રગલ, પરિશ્રમની વાતો છે, એ આજે કદાચ એમને આ માધ્યમથી સાંભળવા મળશે. એટલે તમારો આભાર માનીશ કે તમે જોડાયા. અરે નહીં, આભાર ન હોય. એક ભજન એથી આપણે પૂર્ણાવતી લઈએ. આપણો મૂળ હેતુ હતો નારાયણ બાપુનો, એટલે એના જ ભજનથી હું પૂર્ણાવતી આપણે કરીએ. અને યુવાનોની વાત કરીએ એટલે એક ભજન ભૂલાતી નથી એ સુખી જિંદગી રે સુખી જિંદગી, જુવાનીએ કીધી અરે ભાઈ જુવાનીએ કીધી દુખી જિંદગી રે દુખી જિંદગી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી સુખી જિંદગી. જેમ કે ક્યારે આપણો પૈસાનો લોભ નહોતો, નાનપણમાં ઓનલી રમવાનો જ આનંદ હતો, એટલે આ કડીમાં સુખી જિંદગી બાળપણમાં ગુજારી સુખી જિંદગી બાળપણમાં ગુજારી, અરે જુવાનીએ કીધી જુવાનીએ કીધી દુખી જિંદગી રે દુખી જિંદગી, ભૂલાતી નથી એ સુખી જિંદગી રે સુખી જિંદગી. બહુ જ સુંદર, બહુ જ સુંદર. ધન્યવાદ.